બંધ કરાવ્યું છે હમણાં. તમે તમારું પણ હમણાં બંધ કર્યું હતું. નમસ્કાર, પ્રણામ. જીવન ભારતી મંડળ સુરત સર્વાંગી કેળવણીની સંસ્થા એક એવી સંસ્થા કે જે ફરીથી કહું છું સર્વાંગી કેળવણીની સંસ્થા તરીકે પ્રખ્યાત રહે છે અને જેની મૂળ વૃત્તિ કેળવણી રહે છે. એટલા માટે જ એની પ્રવૃત્તિઓ હંમેશા કેળવણીને કેન્દ્રમાં રાખીને સર્જાતી રહે છે. શિક્ષણમાં પરિવર્તન કે પાચન એ બંને વચ્ચે વિચારવાની અને એને પોતાના એને એક્ઝિક્યુશન સુધી એને અમલીકરણ સુધી લઈ જવાની જરૂર પડતી હોય છે. કેળવણી એ ક્યારેય જડ ના હોઈ શકે, કારણ કે જે આજે છે એ જ જરૂર કાલે હોય અને એ જ વ્યક્તિ કાલે એ જ રીતે સ્વીકારતી હોય એવું જરાય સ્વીકાર્ય નથી. અને એટલા માટે જ જીવન ભારતી મંડળનો હંમેશાથી જ એ મુદ્રાલેખ રહ્યો છે, પરિપાટી રહે છે કે અમારા નિયમો પ્રમાણે સમાજ પોતે એમાં બંધાય એવું નહીં, પરંતુ સમાજમાં બદલાતી માંગ અને જરૂરિયાતો પ્રમાણે એમને યોગ્ય રીતે બદલાવાની યોગ્ય પરિમાર્જન લાવવા માટે જે સંસ્થા હંમેશા કટિબદ્ધ રહી છે અને આજ દિન સુધી કરતી રહી છે. એવી એક સંસ્થા જીવન ભારતીનું અમૃત વર્ષ છે. એક એવી સંસ્થા કે જે સરકારના ફરમાન કે પછી સરકાર તરફથી આવનારા આદેશોની રાહ જોયા વિના પોતે પોતાના દૂરંદેશીપણાની સાથે આગળ વધતું રહ્યું છે. પગલે સર્જાયેલી આ સંસ્થા એ આજે એક વટવૃક્ષ બનીને ખીલી છે. 75 વર્ષ પહેલા પણ ત્યારથી મધ્યાહન ભોજન આજ કેમ્પસમાં બને, આજ સંકુલમાં બને, આજના જ વિદ્યાર્થીઓ બાગકામ શીખે અને આ શાકભાજી ફળો ઉગાડે અને એ જ એમની ડીશ સુધી પહોંચે એવી પ્રથા ચાલુ કરનારી આ સંસ્થા રહે છે. બિલકુલ એટલા વર્ષો પહેલા પણ આની પાસે આ જીવન ભારતી પાસે પોતાનું સુસજ્જ ઓડિટોરિયમ રહ્યો છે, જે ખાલી સંસ્થા માટે જ નહીં પરંતુ સમગ્ર સુરત માટે એનો લાભ લે છે અને એનો એ લાભાન્વિત કરતો રહ્યો છે. જ્યારે વાત ટેકનોલોજીની હોય ત્યારે અટલ ટિંકર લેબ હોય કે પછી રિસર્ચ લેબોરેટરી હોય, ફૂલ ટાઈમ કાઉન્સેલરની સુવિધા હોય, તો એના માટે સરકારનું ફરમાન આવ્યું એના પહેલાથી સંચાલક મંડળ આ મુદ્દે વિચારતું હોય છે. બહુ ઓછી સંસ્થાઓ એવી હોય છે, કમનસીબે શિક્ષણ સંસ્થાઓમાં બહુ ઓછી સંસ્થાઓ એવી હોય છે કે જેના સંચાલક શિક્ષણવિદ પણ હોય, કેળવણી અંગે ચિંતનશીલ મત ધરાવતા હોય અને પ્રગટ કરવા સુધીની હિંમત પણ ધરાવતા હોય અને અમલીકરણ સુધી લઈ જવાની મહેનત અને જહેમત ઉઠાવવાની પણ તૈયારી રાખતા હોય. જીવન ભારતી એક એવી મારા જેવાઓને કામ કરવાની પૂરતી મોકળાશ એ અમારું બોનસ હોય છે, એ અમારું સૌથી મજાની અમારી ઉર્જા હોય છે, એનર્જી હોય છે. આજે 52માં મણકાઓ પર ઓનલાઈન પ્રશિષ્ટ સાહિત્ય રસાસ્વાદનની શ્રેણી જ્યારે પહોંચી છે ત્યારે ફરીથી એ તમામ મિત્રોનો આભાર માનું છું કે જે આજે પણ જોડાયા છે, જે યુટ્યુબ માધ્યમે પાછળથી જોવાના છે અને જેમના પ્રોત્સાહનથી દરરોજ સાંજે ક્યાંક એકવાર થાક અનુભવાયો હોય તો એક ક્ષણમાં વરાળ બનીને ઉડી જાય છે. બિલકુલ. અને આજે 52માં મણકામાં જે વ્યક્તિ વિશેષને હું ખેંચી લાવી છું, બિલકુલ, કારણ કે એમની પાસે ખરેખર સમય નથી હોતો. તમે જ કહો, જે વ્યક્તિ ફિલ્મની પટકથા લખતી હોય, શૂટિંગમાં પોતે પણ હાજર રહેતી હોય કારણ કે એના ફ્લેવર સચવાવા જોઈએ, જે સિરિયલ્સ કલર્સ જો તમે જુઓ છો અને એમાં રૂપ મર્દ કા નયા સ્વરૂપ એ જે શો હમણાં તમે જુઓ છો એની પટકથાના લેખક એમને હું આજે લિટરરી ખેંચી લાવી છું જીદ સાથે કે નહીં બોલવું તો પડશે જ, તારીખની અનુકૂળતા આપું છું પણ બોલવાનું તો છે જ, કેમ કે વી વોન્ટ ટુ લિસન યુ. આ ખૂબ સ્પષ્ટ હતો કે આવી પરિસ્થિતિમાં જ્યારે ઘણા બધા આયોજનો, મિત્રોને વિનંતી કરું છું કે તમારો ઓડિયો અને વિડીયો બંને મ્યુટ કરી દેશો જેથી કોઈ પણ વ્યવધાન ના આવે અને રેકોર્ડિંગ સારી રીતે થઈ શકે. થેન્ક યુ. તો આ એક આખો મણકો જ્યારે શરૂ કર્યો ત્યારે એ હતું કે અમૃત વર્ષે ઘણા બધા આયોજનો હતા, પ્રત્યક્ષ આયોજનો હતા જે આપણે ઓડિટોરિયમમાં આપણે મળીને બેસીને સાથે કરીએ, સાથે મળી ત્યારે શિક્ષણનો તો અર્થ જ એ છે ને કે કોઈ પણ પરિસ્થિતિમાં અનુકૂલન સાધી શકીએ, કશું નવું શોધી શકીએ અને એમાં જે આપણી પાસે અત્યારે છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને 75 અદ્ભુત રસથાળ વાનગીઓનો એક ઉત્તમ રસથાળ તૈયાર કરીએ કે જે ભાવકોને અને વિદ્યાર્થીઓને ઉત્તમ પુસ્તક, ઉત્તમ કૃતિ શોધવા માટે એમને જરાય ભટકવું ના પડે, એમની પાસે 75ની યાદી તો તૈયાર હોય અને ઉત્તમ આસ્વાદ દ્વારા એમના મનમાં એ કૃતિ પ્રત્યે પ્રેમ જગાડી શકાય.
અને એવામાં આમને ના લાવીએ તો એવું કઈ રીતે ચાલી શકે. હું વાત કરું છું જેમને 22 વર્ષની ઉંમરે ભારત દેશના નેશનલ એવોર્ડ થી જેમનું સન્માન થયું હોય પોતાનું વાર્તા સંગ્રહ મોહતું માટે. એના પછી તો લઘુકથા સંગ્રહ કોફી સ્ટોરીઝ આવી અને કન્ફેશન બોક્સ મેં વાંચી છે, અદ્ભુત છે અને તમે પણ ચોક્કસ જ વાંચો જો બાકી રહી ગઈ હોય તો. આ વાતો કરું છું જે લોકો પાછળથી આ રેકોર્ડિંગ જોવાના છે. ગુજરાત સંવાદ અને લેખક તરીકે તેઓ કાર્યરત છે. મોહતું મેં કહ્યું તેમ યુટ્યુબ પર ધૂમ મચાવે છે આ ફિલ્મે, શોર્ટ ફિલ્મે, અને એને ભારતની સર્વશ્રેષ્ઠ શોર્ટ ફિલ્મમાં 3જા ક્રમે સ્થાન પણ મળ્યું હતું. મોન્ટુની બુટ્ટુ ગુજરાતી ફિલ્મ, અદ્ભુત ફિલ્મ હતી અને એના પટકથા ની જે રચના છે, જે પટકથા લેખક છે તે આજના આપણા વક્તા છે. હું નામ નથી લેતી, છેલ્લે લઈશ, પણ તમે જાણો છો. મારા પપ્પા સુપર હીરો 2021માં અને 21મું ટિફિન જેનું શૂટિંગમાં એ વ્યસ્ત હતા અને જ્યાંથી હું એમને ઉપાડી લાવી છું હમણાં જસ્ટ એમનું આ કામ કમ્પ્લીટ થયું છે. ટીવી શોઝમાં ભક્તિ શો એમણે વર્ષ 2015 થી 17 સુધી TV9 ગુજરાતીના ન્યૂઝ ચેનલમાં ભક્તિ શોનું આખું સ્ક્રિપ્ટ રાઇટિંગ કર્યું. જયંતિજાગૃતિ.comમાં એમણે ગ્રાહક સુરક્ષાને સમજાવતી કોમેડી સિરિયલની આખી સ્ક્રિપ્ટિંગ કરી. દીકરી વાલનો દરિયો 2018 થી 2019 દરમિયાન કલર્સ ગુજરાતી પર આ ટીવી સિરિયલ્સ જે આવતી હતી એના સંવાદ લેખક આજે આપણી સાથે છે. મેં કહ્યું એમ રૂપ મર્દ કા નયા સ્વરૂપ જે ઓલરેડી કલર્સ પર છે. 21મું ટિફિનની વાત મેં તમારી સાથે કરી. 7 તારીખ 21 જેની સીઝન 3 એ તો આવી રહી છે હિન્દીમાં પણ. 7 તારીખ 21 જે 21મું ટિફિનનું જ વર્ઝન છે. દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા 2017નો યુવા ગૌરવ પુરસ્કાર, ભારતીય ભાષા પરિષદ કોલકાતા તરફથી 2018માં યુવા પુરસ્કાર અને 2018માં વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા નાનાભાઈ જેવલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર શ્રેષ્ઠ લેખન માટે જેમને પ્રાપ્ત થયો છે. ઓલ ઇન્ડિયા યંગ રાઇટર ફેસ્ટિવલ 2017 અગરતલા ત્રિપુરામાં ગુજરાતનું જેમને પ્રતિનિધિત્વ કર્યું છે. અને અગેન ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જેમના વાર્તા સંગ્રહ મોહતુને 2016માં શ્રેષ્ઠ પુસ્તક કેટેગરીમાં પુરસ્કાર પ્રાપ્ત થયો છે. એવા મલ્ટી ટેલેન્ટેડ, જ્યારે તમે ઓફકોર્સ તમને એવું લાગે કે આ માણસની મતલબ માટી સાથેનો એનો સંબંધ કેટલો મજબૂત છે. જ્યારે મોહતું વાંચો ત્યારે અગેન તમને આ ફીલ થાય, પણ કન્ફેક્શન બોક્સ જ્યારે તમે વાંચો ત્યારે તમને એમ થાય કે ઓ માય ગોડ આની અદ્ભુત રેન્જ છે. જ્યારે તમે એમની ફેસબુક પોસ્ટ જોતા હો અને કોલકાતા વિશે લખે ત્યારે તમને એવું લાગે કે તમે એક બંગાળી રાઇટરને વાંચી રહ્યા છો. તો મલ્ટી ટેલેન્ટેડ, ડેફિનેટલી જેમની બહુમુખી પ્રતિભા ધરાવનાર કહી શકાય અને મજાનો માણસ જેને મળો ત્યારે તમને એક પણ લેયર ઉપર ના લાગે, તમને એક પણ વાર એવું ના ફીલ થાય કે આની સાથે વાત કેમ શરૂ કરવી અને આની સાથે વાત કરતા પહેલા તમને કોઈ ઝીઝક ના આવે. એવો એક વ્યક્તિ વિશેષ રામ મોરીને આજના આ એપિસોડમાં સાદર સપ્રેમ આવકારું છું એમની ગમતી કૃતિ વાસંશ જીર્ણાની સાથે, જેના સર્જક છે દેવાંગી ભટ્ટ. અને આપણે આશા રાખીએ છીએ કે દેવાંગી બેન આપણી સાથે જોડાયા હોય અને જો આપણી સાથે જોડાય તો રામની સાથે હું એમને પણ રિક્વેસ્ટ કરું છું કે એકવાર તમે તમારો ઓડિયો અને વિડીયો બંને અનમ્યુટ કરશો પ્લીઝ. એન્ડ વેલકમ રામ. હેલો. હાય રશ્મિ, થેન્ક યુ સો મચ. રામ આપણી સાથે દેવાંગીબેન જોડાયા છે. હું એમને એકવાર મેઇન સ્ક્રીન પર લઉં છું અને ઓડિયન્સને હું એ કહું છું કે આ આજની કૃતિના સર્જક છે દેવાંગી ભટ્ટ. એમની અશેષ જે એમની કૃતિ છે એ પણ આવી ગઈ છે અને ખૂબ જ લોકચાહના મેળવી રહી છે. દેવાંગીબેન કેવું સારું લખે છે. સોરી, હું મારી જાતને અટકાવું છું. આ વાત હું નહીં કરીશ, આ વાત રામ કરશે. તો અને દેવાંગીબેન હું તમને ઓન સ્ક્રીન ઇન્વાઇટ કરું છું કે હું તમારી સાથે પછી વાત કરીશ અને એક દિવસ તમે પણ અમારી આ શ્રેણીમાં જોડાઓ. Sure. Thank you so much. જી, thank you so much અમારી સાથે જોડાવા માટે. And now over to Ram. જીવન ભારતી સંસ્થાનો ખાસ આભાર માનું છું. રશ્મિ, તારો આભાર માનું છું કે આ એક તક મને આપી છે મારી ગમતી નવલકથા વિશે વાત કરવાની. અને વિશેષ આભાર માનું છું દેવાંગી ભટ્ટનો, કે એમને એટલું સુંદર પુસ્તક લખ્યું છે કે હું મારી જાતને રોકી નથી શકતો એ પુસ્તક વિશે વાત કરવા માટે. અને આ જે મિત્રો જોડાયા છે ને પાછળથી યુટ્યુબમાં જોડાવાના છે અને આ નવલકથા સાથે વિશે વાત સાંભળવાના છે, દરેકનો ખાસ આભાર માની લઉં છું. અને ફરી એક વખત હું બહુ દિલથી ઉમળકો વ્યક્ત કરું છું આ નવલકથા માટે. દેવાંગી ઇઝ ધેર, રાઈટ? ઓકે, હા. તો મારે વાત કરવાની છે વાસંશ જીર્ણાની. લોકડાઉન જ્યારે આવ્યું, આપણું કોરોનાનો કેર વર્તાણો અને પહેલું લોકડાઉન જ્યારે જાહેર થયું અને એ પહેલાથી એક નવલકથા મારા ધ્યાનમાં હતી, મારે આ નવલકથા વાંચવાની હતી વાસંશ જીર્ણાની.
આ નવલકથા લોકડાઉનમાં મેં વાંચી અને જ્યારથી વાંચી ત્યારથી મનમાં ઘર કરી ગઈ છે આ નવલકથા. અનેક મિત્રોને મેં સજેસ્ટ કરી છે કે તમે આ નવલકથા વાંચો, અને મને એ વાતનો પણ આનંદ છે કે જેટલા મિત્રોએ આ નવલકથા વાંચી એ દરેકને ખૂબ ગમે છે. એ બધાએ મને કહ્યું છે કે નાના રામ તે વરને તો વરની માં વખાણે એવું નથી, પણ ખરેખર આ નવલકથા બહુ અદ્ભુત છે. તો આ નવલકથામાં આજે હું એક ભાવક તરીકે જોડાયો છું વાત કરવા માટે. વિવેચન માટે કે વિવેચક બુદ્ધિ મારામાં એવી વિકસી નથી કે એ મારો એરિયા પણ નથી. એટલે હું એક ભાવકની દ્રષ્ટિએ એક ભાવક તરીકે હું આ નવલકથાની વાત કરીશ. તો લેખિકા દેવાંગી ભટ્ટ થિયેટર સાથે, ટીવી સિરિયલ ને ફિલ્મો સાથે એક તો આ બહુ જોડાયેલું જાણીતું નામ છે. રશ્મિબેને જેમ વાત કરી હમણાં પરિચયમાં કે મારી ટીવી સિરિયલ દીકરી વાલનો દરિયો, તો આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ કે આ ટીવી શોમાં દેવાંગી પોતે અભિનય કરી ચૂક્યા છે. તો એ રીતે દેવાંગી ભટ્ટ મારો એક કિરદાર જીવ્યા છે, એનો પણ મને બહુ આનંદ છે. તો અહીંયા લેખિકા દેવાંગી ભટ્ટની મારે વાત કરવાની છે. દેવાંગી ભટ્ટની કલમ એ કેટલી સક્ષમ છે, કેટલી ખમતીદર છે, એનો વધારે પરિચય તેનું પુસ્તક આપશે, કોઈ નહીં આપે. કારણ કે હું હંમેશા માનું છું કે શબ્દ એ માણસની સાચી ઓળખ છે. તો એના શબ્દને જાણવો હોય, એ શબ્દ થકી દેવાંગી ભટ્ટની રેન્જને જોવી હોય, એની કેરેક્ટર ડિઝાઇનને સમજવી હોય, ગદ્ય સાહિત્ય સાથેનું જે ગૂંથણી એની સમજવી હોય, તો એના માટે તમારે દેવાંગી ભટ્ટની નવલકથા વાંચવી પડે. અશેષ અને સમાંતર તાજેતરમાં આવેલા એના 2 પુસ્તકો છે. તો આજે હું સમય બગાડ્યા વગર સીધો વાસાંસી જીર્ણાની ઉપર જઈશ. ભગવદ્ ગીતા સાથે આપણે સૌ જોડાયેલા છે, અને ભગવદ્ ગીતાનો જે શ્લોક છે વાસાંસી જીર્ણાની, એમાં ઉલ્લેખ છે આ શબ્દનો, અને જેમાં વાત કરે છે કૃષ્ણ જૂના વસ્ત્રોને ત્યાગીને નવા વસ્ત્રો ધારણ કરવાની આખી વાત છે. તો અહીંયા એક જીવનમાંથી બીજા જીવન તરફ જવાનું પ્રતીક અપાયું છે. તો હવે એ વાતને નવલકથાને આ પુસ્તકની પ્રસ્તાવનામાં દેવાંગી ભટ્ટ એક વાત નોંધે છે કે મારા પુસ્તકનું શીર્ષક વાસાંસી જીર્ણાની રાખવું હતું. લગભગ કોઈ આ વાત સાથે સહમત નહોતું સિવાય કે મિહિર ભૂતા, જેમણે આ પુસ્તકમાં પ્રસ્તાવના લખી છે. આપણી ભાષામાં બહુ આમ ગૌરવંતું કહી શકાય એવું નામ છે. ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મિહિર ભૂતા બહુ સક્ષમ નામ છે, ને એટલું જ સક્ષમ એમને કામ આપ્યું છે. તો મિહિર ભૂતાએ આ પુસ્તકની પ્રસ્તાવના લખી છે, અને આ પ્રસ્તાવનામાં એને એક વાત નોંધી છે જે મને બહુ જ ગમે છે. એને વાત કરી છે કે આ જે કથા છે એ મોટાભાગે પ્રતિશોધ, મૈથુન અને સ્વતંત્રતાની કથા છે. તો હવે વધારે ફિલોસોફી કર્યા વગર હું સીધો કથા પાસે જઈશ કે કથા જે છે એ શરૂઆત થાય છે 2016થી. કોલકાતાની પોલોમા ચટ્ટોપાધ્યાય 55 વર્ષની એક વૃદ્ધા છે, સરસ મજાનું એક બાડીમાં એકદમ 11 નંબરનું એનું ઘર છે. હવે અહીંયા કદાચ લેખિકા જાણતા નહીં હોય કદાચ, અને કદાચ એને આયાસપૂર્વક 11 નંબર રાખ્યો પણ નહીં હોય, પણ અંકશાસ્ત્રમાં જે 11 નંબર છે ને એ મોટાભાગે શક્યતાનો નંબર કહેવાય છે. જે અંકશાસ્ત્ર સાથે જોડાયેલા છે એ લોકો જાણે છે કે 11 નંબર છે ને એ પોસિબિલિટીનો નંબર છે, એમાં બહુ બધી શક્યતાઓ 11 નંબર સાથે જોડાયેલી છે. તો એ પણ એક સરસ મજાનો એકદમ કહેવાય ને આ સંજોગ હશે કે 11 નંબરના ઘરમાં પોલોમા ચટ્ટોપાધ્યાય રહે છે. એનો પતિ છે નિખિલ બાબુ, 2 દીકરા છે, દીકરાની વહુ છે, ઘરમાં નાની પોતરી છે, અને સરસ મજાનો સુખી પરિવાર છે. અને પોલોમા ચટ્ટોપાધ્યાય સુખી છે. એટલા માટે સુખી છે કે જીવનમાં હજી સુધી એનું જીવન માથામાં તેલ નાખતી વખતે બારી પાસે બેઠી બેઠી પોલોમા વિચારે છે કે જીવન એક સુરેખ કેમ સીધી લીટીની જેમ પસાર થઈ રહ્યું છે. એટલે જીવનમાં અસ્વાભાવિક કશું જીવનમાં બની જ નથી રહ્યું. અને આ ઘરમાં કોઠારમાં 3 કોઠીઓ છે અનાજના દાણા ભરવાની. જે લોકોના ઘરમાં વડીલો છે, અને જે લોકો વડીલો સાથે ખાસ તો વાતો કરતા હશે, એમને ખ્યાલ હશે કે પહેલાના સમયમાં અનાજ ભરવા માટે આવી કોઠરીનો ઉપયોગ કરવામાં આવતો હતો. સમય બદલાયો, એ કોઠરીનો ઉપયોગ ઘટ્યો છે. કોઠારમાં એ ભંડકિયા રૂમમાં 3 કોઠીઓ એમનામ પડી છે. તો વાત બરાબર સીધી રીતિમાં ચાલી રહી છે. કોલકાતાનો વર્ણનથી લેખિકા ભાવકને 2016ના કોલકાતામાં પ્રવેશ કરાવે છે, પોલોમા ચટ્ટોપાધ્યાય એના પરિવારની ઓળખ આપે છે. તો સરસ બધું બરાબર ચાલી રહ્યું છે. પણ વાર્તામાં ટર્ન ત્યારે આવે છે જ્યારે મ્યુઝિયમ વાળા રામબાબુ આ ઘરમાં આવે છે અને વાત કરે છે કે તમારી જે 3 કોઠીઓ છે એ 3 કોઠીઓને મ્યુઝિયમમાં આપી દો. મ્યુઝિયમ વાળા સારો પૈસા આપશે અને તમારા ઘરમાંથી કોઠીઓ બહાર જશે. આ કોઠીઓ સાથે પોલોમાની સંવેદના જોડાયેલી છે. બહુ ખુશ થઈ ગઈ છે, કારણ કે દર દુર્ગા પૂજા એ કોઠીઓ અંદરથી સાફ કરવી પડતી. એ સાફ સૂફમાં એને કંટાળો આવતો હતો. તો આ કોઠીઓ એના માટે વધારાની પ્રોપર્ટી છે જેની જરૂર નથી. એ નીકળી જશે તો એને પૈસા સાથે નિસ્બત નથી બંને વહુઓને કે ઘરમાં પૈસા આવશે. એને તો કોઠીઓ જાય એમાં રસ છે. પણ એક પોલોમા છે જેને આ કોઠીઓમાં રસ છે.
કેવું છે કે એ જ્યારે વહુ બનીને આવી હતી, લેખિકા દેવાંગી ભટ્ટે બહુ સુંદર વર્ણન એક નાના પેરેગ્રાફમાં પોલોમાં જ્યારે નવવધુ બનીને આવી હતી આ ઘરમાં, એ સમયનો માહોલ કેવો હતો એ માહોલનો વર્ણન કર્યો છે. તો એ આ ઘરમાં પગ મૂક્યો ને ત્યારે એ ઘરના જે થાંભલીઓનો રંગ પણ જુદો હતો. સરસ વાત લખી છે કે અત્યારે એ જે જુએ છે થાંભલીઓને તો ગુલાબી અને પીળી રંગની થાંભલીઓ છે. પોતે પરણીને આવી ત્યારે લાલ અને ઘેરા લીલા રંગની થાંભલીઓ હતી. તો પરિવર્તન એ સંસારનો નિયમ છે, પણ આપણે સૌ જાણીએ છીએ કે અમુક પ્રકારના પરિવર્તન આપણે સ્વીકારી નથી શકતા. તો પોલોમાની સંવેદના એ ઘરના દરેક વાસણ સાથે, એ કોઠીઓ સાથે, એ ઘેરા લીલા અને લાલ રંગ સાથે પણ જોડાયેલી હતી. કારણ કે જ્યારે અજાણ્યો હતો આ માહોલ, અને અજાણ્યા માહોલમાં ધીમે ધીમે માહોલ જાણીતો થયો. એ સાસરિયું જે પારકું હતું એ ધીમે ધીમે પોતાનું થયું, અને આ ઘરમાં એ એટલી બધી હળી મળી ગઈ છે. એની સાબિતી રૂપે 2 સંતાનોને જન્મ આપ્યો, સંતાનોને ઉછેર્યા, સાસુ સસરાની સેવા કરી, અને આજે પોલોમાં એ ઘરને પોતાનું ઘર બનાવ્યું છે. અને એવા જ સમયે બીજી 2 સ્ત્રીઓ પરણીને આવી છે, વહુઓ, અને હવે ઘરની સત્તા, ઘરનો કારભાર મોટા ભાગે વહુઓએ લઈ લીધો છે. અહીંયા ઈર્ષ્યા ભાવની વાત નથી. અહીંયા ક્યાંય એક પણ જગ્યાએ પોલોમાં પરિવર્તનનો અસ્વીકાર કરીને એમ કહેવાય ને એકદમ પ્રતિકાર નથી કરતી, એને સ્વીકાર્યું છે પણ અંદર ક્યાંક ને ક્યાંક હજુ પેલો સમય સ્થિર થઈ ગયો છે, જ્યારે પરણીને પહેલી વાર અલતો લગાવીને એકદમ શુભોધ્વનિ થતા હતા અને પરણીને ઘરમાં આવી હતી. અને એની સાસુએ બહુ સરસ મજાની એકદમ ઘરમાં રંગોળી બનાવી હતી, અને એ જ્યારે પેલો પગ મૂકીને પહેલી વાર એના આખા ઘરને જોયું હતું. તો એ ભાવ એની અંદર સ્થિર છે, એ ભાવથી આગળ વધી જ નથી શકી. અને પછી ફાઇનલી ઘરના લોકો નક્કી કરે છે કે કોઠી વેચી દેવી છે, અને પતિ પત્ની વચ્ચે સંવાદ થાય છે. લેખિકાએ બહુ સરસ મજાની વાત, બહુ સરસ રીતે આખી વાત ટૂંકમાં નોંધી છે કે નિખિલ બાબુ, પોલોમાના પતિ, એની વચ્ચે સંવાદ કેટલા થતા, તો કે બહુ નજીવા સંવાદ થતા હતા. અને નિખિલ બાબુ માટે એનું જીવન બહુ સ્થિર હતું. એ કલકત્તી પાન, એ પેલું બાંગ્લાદેશનું ન્યૂઝપેપર, એ સવારની ચા, અને તહેવારોમાં ખવાતું એકાદું રસગુલ્લું, તો આ એનું જીવન ફિક્સ હતું. તો ફિક્સ ડિપોઝિટમાં નિખિલ બાબુ જીવી રહ્યા છે. પોલોમાં પણ એને જોઈને ટેવાયેલી છે. પણ આજે કોઠીઓની વાત આવી, અનાજની 3 કોઠી રામબાબુએ કહી છે મ્યુઝિયમમાં વેચી દેવાની છે, અને પોલોમાં ના પાડે છે, ત્યારે એનો પતિ એને સમજાવી રહ્યો છે. અને લેખિકાએ નોંધ્યું છે કે દાંપત્ય જીવનમાં સૌથી વધારે લાંબો ચાલેલો 5-6 મિનિટનો ઝઘડો, અને ઝઘડાની અંતે નિખિલ બાબુ છાપું પછાડીને એમ કહી દે છે કે નિરર્થક ઝોગરા, એમ કરીને ઊભા થઈ જાય છે. હવે અહીંયા મને આજે નિરર્થક ઝઘડો જે નિખિલ બાબુએ કહ્યું ને, એ બહુ મોટી ચોટ મને લાગી છે પોલોમાના સંવેદન વિશ્વ ઉપર. કારણ કે પોલોમાં આખી નવલકથામાં કશું માગી નથી રહી. પરણીને જ્યારથી આ ઘરમાં આવી છે, એની ડિમાન્ડ માત્ર 3 કોઠીઓ છે. એ 3 કોઠીઓ સાથે એ કનેક્ટ છે, કેમ કે એ જ્યારે નવી આવી હતી ત્યારે એને પોતાના મહેંદીવાળા હાથે એ કોઠીઓમાંથી અનાજ કાઢ્યું હશે. દર દુર્ગા પૂજાએ પોતાની કમરને પોતાના ગોઠણનો વા આવ્યો ને રહી ગયા, એ પહેલા એ પણ એ કોઠીમાં ઉતરી અને સાફ સફાઈ કરીએ છીએ. અત્યારે ભલે વહુઓ કરતી. તો એ જે કેટલુંક ઓબ્સેશન હોય ને, કેટલાક લગાવના કારણો નથી હોતા. આપણા ઘરમાં ચોક્કસ એક ચમચી, કોઈ ગ્લાસ કે કોઈ એક વાસણ એવું હોય છે જેની સાથે આપણે કનેક્ટ હોઈએ છીએ. એના કારણો નથી હોતા, પણ એ જ્યારે હાથમાં હોય ને ત્યારે આપણે વધારે જીવતા હોય ને એવું આપણને લાગે છે. આપણું હોવાપણું ઘાટું બની જતું હોય છે. અને મને લાગે છે કે પોલોમાનું ઘાટાપણું, હોવાપણું આ કોઠીઓથી વધારે ઘાટું થતું હતું. અને અંતે પતિએ જ્યારે નિરર્થક આખી વાતને કહી દીધી ત્યારે પોલોમાં સમજી જાય છે કે જેના માટે હું જે બધું સાર્થક કરતી હતી, માણસને જ મારી વાત નિરર્થક લાગતી હોય તો હવે કોઈ આખી વાતનો કોઈ છેડો નથી. અને ફાઇનલી કોઠીઓ આપવાનું નક્કી થઈ જાય છે. થોડા દિવસો છે કોઠીઓ સુધીના, અને ઘરની વહુવારો પ્રસંગથી બહાર ગઈ છે, અને ઘરમાં પોલોમાં થાય છે કે એકવાર કોઠીઓ જોઈ આવું. એ કોઠીઓ જોવા ગઈ છે. દાદરા ચડી યંત્રવત એ કોઠીઓની અંદર ઉતરી છે. લેખિકાએ નોંધ્યું છે કે 2-3 લોકો બેસી શકે એટલી કોઠીઓની અંદર જગ્યા છે. એ કોઠીમાં બેઠી છે અને અંધારાને અનુભવી રહી છે. અહીંયા લેખિકાએ હુંફાળું અંધારું લખ્યું છે. હવે સ્ત્રી અને અંધકાર છે ને, એની બહુ કનેક્ટિવિટી છે આ શબ્દને. અહીંયા લેખિકાએ ગર્ભની પણ વાત ઇનડાયરેક્ટલી કરી છે. ગર્ભ જેવું અંધારું, ગર્ભ જેવા અંધારામાં પોલોમાં બેઠી છે. હવે સર્જન વિસર્જન, વાસાંસી જીર્ણાની આ નવલકથાનું ટાઇટલ છે. તો મૃત્યુના અંધકારમાં ગયા પછી નવા જન્મનું અજવાળું આવતું હોય છે. આપણે ત્યાં મૃત્યુ થાય ત્યારે ઘીનો દીવો બાળતા હોય છે આપણે મૃતદેહની પાસે. હવે અંધકારમાંથી અજવાળા તરફ જવાની આખી જે ગતિ છે, અને હવે અહીંયા પોલોમાં એક ગર્ભમાં બેઠી છે, એટલે જાણે નવા જીવનને હવે સ્વીકારી રહેશે, નવા પરિવર્તનને સ્વીકારી રહેશે. અને લેખિકાએ જે ગદ્યમાં એક ડિઝાઇન લીધી છે, એક કથામાંથી બીજી કથામાં જવાનું, એનું સૌથી મોટું જે કેન્દ્ર સ્થાન છે એ આ કોઠી છે. કોઠીમાં રહેલો અંધકાર ને અંધકારમાં બેસેલો ગર્ભ છે. એ ગર્ભમાં અત્યારે 55 વર્ષની પોલોમાં બેઠી છે. ત્યાંથી કથા સીધી
ડાયવર્ટ થાય છે. ક્યાં? તો ત્યાંથી કથા જતી રહે છે 1925માં જર્મનીના હેનોવર શહેરમાં. અને જ્યારે એ 55 વર્ષની પોલોમાં ત્યાંથી આંખો ખોલે છે ત્યારે નાનકડી બાળકી છે જે ઓરોરા નામ છે એનું. એટલે આપણને વાચકને સીધું, મને તો પેલા સીધું થયું કે અચ્છા આ પુનર્જન્મ થયો, એક મિનિટ આ શું ડિઝાઇન નવી આવી. પણ લેખિકા એટલી સ્પેસ નથી આપતી કે ભાવક વધારે પ્રશ્ન પૂછે, કારણ કે તાત્કાલિક એ કથામાં જતો રહેશે. હું ડિટેલ સાથે કથાની વાત નથી કરવાનો, પણ હા હું કથાનો શું કે સંદર્ભ અને ઉલ્લેખ એટલે કરીશ જેથી કરીને જે ભાવકો જોડાવાના છે એટલીસ્ટ એને આ કથાથી માહિતગાર થાય. હું આંગળી પકડીશ, હું આખે આખા હાથ પકડીને તમને કથામાં ઝુલાવીશ નહીં, કારણ કે એના માટે તમારે નવલકથા સુધી પહોંચવું પડશે. તો ત્યાંથી કથા જર્મનીમાં પહોંચે છે અને હવે ઓરોરા છે, અને ઓરોરા અત્યારે જર્મનીમાં જાગી છે. 1925નો સમયગાળો છે, વિશ્વયુદ્ધનો સમયગાળો છે. નાઝી સૈનિકો અને આખો જે જર્મનીનો કાળો કેર છે એ હવે આ કથાનો ભાગ બને છે. તો ભાવક સમજે છે કે ત્યાંથી પોલોમાં આથમી અને અહીંયા ઓરોરામાં એનો જન્મ થયો છે. ના, કદાચ જન્મ નથી, એનો ભાવ વિશ્વનો જન્મ થયો છે, કારણ કે 2016માંથી સીધી 1925માં પહોંચી છે. ત્યાં સુધી હજી નક્કી નથી થતું આપણાથી કે આ પુનર્જન્મ છે કે નહીં, પણ હું એને મોટા કે ભાવ જન્મ માનું છું. અને હવે અહીંયા એને હેનરી નામનો એક એનો નાનપણનો મિત્ર છે, એની સાથે એની વાત શરૂ થાય છે. હવે સમયગાળો મેં જે કહ્યું એમ કે જ્યુઝ લોકોએ જર્મની પર કબજો જમાવેલો છે, એ લોકો દુશ્મન સૈનિકોની મદદ કરી રહ્યા છે, એના બદલામાં એ લોકોને સંપત્તિ મળી રહી છે, અને જર્મનના લોકો આ અન્યાય જોઈ રહ્યા છે. મોટી મોટી ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે, મોટા મોટા કારખાનાઓ બંધ થયા છે, ધંધાઓ બંધ થયા છે, અને મજૂરી ઉપર આવી ગયા છે. ગ્રેજ્યુએટ લોકો મજૂરી કરી રહ્યા છે, કારણ કે એને ખાવું છે, બ્રેડના પૈસા નથી એટલે મજૂરી કરી રહ્યા છે. અધિકારો જતા રહ્યા છે, મોટા મોટા સુખ સંપત્તિ ઘરો જતા રહ્યા છે. જે જોઈ રહી છે એક નાનકડી ઓરોરા, એને જોયું છે કે આ બધું કોના કારણે થઈ રહ્યું છે? જ્યુઝના લોકો, જ્યુઝ જે લોકો છે એના લીધે થઈ રહ્યું છે. એટલે એના મનમાં ક્યાંક ને ક્યાંક પેલા વેરના પ્રતિશોધના બી ઉગી રહ્યા છે, બી વવાઈ ગયા છે અને કોટા અંકુર ફૂટી રહ્યા છે. હવે અહીંયા જે મા બાપ છે સરસ મજાની એક નાનકડી શોપમાં કામ કરતા હતા, એ વિખાઈ ગઈ છે. બાપ મજૂરી કરે છે, માં છે નોકરાણી તરીકે એકદમ બ્રિક ફેમિલીને ત્યાં બ્રિક મેન્શનમાં કામ કરવા જાય છે, અને માની સાથે આ નાનકડી ઓરોરા પણ માની સાથે કામ કરવા જાય છે. અને એ જ બ્રિક મેન્શનમાં એક નાનકડી છોકરી છે ડેલિયા, જે ઓરોરાના એજની જ છે, પણ એ બહુ નફરત કરે છે પોતાના નોકરોને. એનામાં એકદમ ક્યાંય વિવેક ભાન નથી અને બહુ તોછડાઈથી વાત કરે છે. પણ આ વાતની ઓરોરાને ખાસ ફરક પડતો નથી. એ તો એની મા સાથે આવી છે અને બ્રિક મેન્શનના વાસણો સાફ કરી રહી છે, એ ડ્રેસિંગ ટેબલ છે એ પણ સાફ કરતી હોય છે. અને એક દિવસ એવું થાય છે કે ડ્રેસિંગ ટેબલ સાફ કરી રહી છે, એ સરસ મજાનો કાસ્કો જોઈ રહી છે, બધી બ્યુટી પ્રોડક્ટ જોઈ રહી છે, ફ્રોક જોઈ રહી છે, અને એ વિચારે છે કે હું મારી માને કહીશ કે આવું રેશમી ફ્રોક મને લાવી આપે. પણ ઓરોરાને એવો ખ્યાલ નથી કે માની એટલી આવક નથી કે મને સરસ મજાનું રેશમી ફ્રોક મળે. અને મીનવાઇલ એના હાથમાં આવે છે એક સરસ મજાનું, જ્યાંથી આખી વાત કહેવાય કે આખી ટર્ન થાય છે, ડાયમંડ બ્રોચ એના હાથમાં આવે છે. એ ડાયમંડ બ્રોચને હથેળીમાં લઈ એ છોકરી જોઈ રહે છે, મુઠ્ઠી વાળે છે, જુએ છે, અને એકદમ જે ડાયમંડના હીરા જે ચમકી રહ્યા છે એ એકદમ પરિકથા જેવું લાગે છે, અને એ જુએ છે શાંતિથી. મીનવાઇલ પેલી જે ડેલિયા છોકરી છે એ નાઈને બહાર આવી છે અને જોયું કે આ ચોરી કરી રહી છે, પણ એ ચોરી નહોતી કરતી. એના હાથમાં ખાલી એ એકદમ શબ્દ વાપરે છે, એ કહે છે કે ઝાઉલ, મેજિક, ચમત્કાર છે મારા હાથમાં. અને નાનકડી ઓરોરાને આખી વાત બહુ ચમત્કાર જેવી લાગે છે, ડાયમંડ જે રીતે ચમકી રહ્યા છે. પણ પેલી ડેલિયાએ બૂમા બૂમ કરી મૂકી અને એનું હેડ રાઇટ છે પેલીને માથામાં મારે છે. ઓરોરાના માથામાં ચીરો પડી જાય છે. એને સમજાતું નથી કે એને શું ભૂલ કરી છે, અને ડેલિયા બૂમા બૂમ કરી મૂકે છે કે આને ચોરી કરી છે. નાનકડા બાળ માનસ ઉપર આ વાતની બહુ મોટી અસર થઈ છે. બાળકો બહુ જલ્દી દરેક વસ્તુ કેપ્ચર કરતા હોય છે. આ અપમાન એને ઘોળીને પી લીધું. હાલાકી અરોરાની માં અને ગ્રીક ફેમિલીની જે મેડમ ગ્રીક છે, એ લેડી ગ્રીક લેડી બ્રીક આને ગુનેગાર કે ચોર નથી માનતી, પણ પેલી છોકરીએ સ્પષ્ટ રીતે કહી દીધું કે આ ચોર છે. આ વાત પેલી છોકરીની અંદર ઘર કરી ગઈ છે. પછી કથા આગળ વધે છે અને 12 વર્ષનો અંતરાલ છે. પેલું બ્રિક ફેમિલી તો જતું રહ્યું છે અને આખો પરિવર્તનનો સમય આવ્યો છે જર્મનીમાં. અને 1937માં પેલો જે એનો બોયફ્રેન્ડ છે હેનરી, એ ઓરોરાને પ્રપોઝ કરે છે. ઓરોરા એને હા પાડે છે અને હવે પોલીસ ઓફિસરમાં એની ગસ્તાપોમાં જોબ લાગે છે, પોલીસ દળમાં. અને એનું કામ છે જ્યુઝ લોકોને શોધીને ભેગા કરવાની, એક ડ્યુટી એને આપી છે. ત્યાં સુધી કથા આગળ વધે છે. પેલી એના બોયફ્રેન્ડ સાથે સેટલ થઈ રહી છે હવે, અને એનો બોયફ્રેન્ડ જોબમાં લાગ્યો છે. ત્યાં સુધી દેશભક્તિ એટલી બધી ઓરોરામાં આમ કહેવાય ને મજબૂત રીતે સશક્ત એના ઉપર હાવી થઈ છે.
મને બહુ ગમે છે કે અહીંયા દેવાંગી છે ને, એ લેખિકા આપણને સ્ટેટમેન્ટ નથી આપતી ક્યાંય કશું આ સાચું છે આ ખોટું છે એવું પ્રૂવ નથી કરતા. એ પાત્ર લેખન કરે છે અને ઘટના એને એવું ગમે છે કે મારા સ્ટેટમેન્ટ નથી આપતા. એ નવલકથાની સૌથી વધારે કહેવાય ને સુંદરતમ વાત એ છે કે અહીંયા લેખિકા સ્ટેટમેન્ટ નથી આપતી, વાચકોના મનમાં ઠસાવાનો પ્રયત્ન નથી કરતી આ સાચું છે કે આ ખોટું છે. એ સતત પાત્રોને આગળ કરીને કહે છે કે આ પાત્ર આવું વિચારી રહ્યું છે. એક લેખિકા તરીકે મારું માનવું નથી, પણ પાત્ર આવું માની રહ્યો છે. તો અહીંયા અરોરાની અંદર જે દેશભક્તિ છે એને એવું કે જ્યુઝને જીવવાનો અધિકાર જ નથી, પકડીને બધાને મારો. એટલે એના માટે હિટલર હીરો છે અને એ આખો જે નાઝીવાદ એના ઉપર હાવી થયો છે. અને સામેનો જે બોયફ્રેન્ડ છે એ હેનરી બહુ જુદી માટીનો માણસ છે. એવું માને છે કે હું સૌથી પહેલા માણસ છું, જર્મન નહીં. મારું જર્મન હોવું ને એ તો અકસ્માત છે, પણ હું માણસ છું એ માણસાઈમાં માને છે. એના માટે પ્રતિશોધ એટલો બધો મેટર નથી કરતો, પણ ઓરોરા માટે પ્રતિશોધ મેટર કરે છે. એને એવું માનવું છે કે આ જે જ્યુઝ લોકોના લીધે મારા દેશે આટલું સહન કર્યું છે, મારા દેશના વિકાસે આટલું સહન કર્યું છે, એ લોકોને વીણી વીણીને મારો. તો હવે કથા આગળ વધે છે અને કોન્સન્ટ્રેશન કેમ્પ છે એમાં બધા જ્યુઝ લોકોને પકડીને પૂરી દેવામાં આવે છે, ગેસ ચેમ્બરમાં મારી નાખવામાં આવે છે. અને એ 1943માં ઓશવિઝ શહેર તરફ આખી વાત વધે છે. અને જે હેનરી છે એ અત્યારે આ કોન્સન્ટ્રેશન કેમ્પનો હેડ છે, વડા છે, બધું કામ કરી રહ્યો છે. અને પેલી બહુ અભિમાનથી અને બહુ ગર્વ છે કે મારો પતિ આટલી મોટું કામ કરી રહ્યો છે. પણ હેનરીને દિવસે ને દિવસે કામથી નફરત થઈ રહી છે. એ જોઈ રહ્યો છે કે જ્યુઝ લોકોને પકડી આ કોન્સન્ટ્રેશન કેમ્પના ગેસ ચેમ્બરમાં પૂરી દેવામાં આવે છે, મારી નાખવામાં આવે છે. એ આ નરસંહારનો વિરોધી છે. સતત પતિ પત્ની વચ્ચે ડાયલોગ રહે છે, ઝઘડા થાય છે અને પેલી એને પતિને સમજાવી રહી છે કે મને આમાં કશું ખોટું નથી લાગી રહ્યું. અને એનો પતિ એને સમજાવે છે કે માણસાઈનું જે રીતે કત્લેઆમ થઈ રહ્યો છે ને એ વાત મને બહુ ખોટી લાગે છે. પેલી અચ્છા, અહીંયા ઓરોરાની એવી મજબૂત દલીલો છે હેનરીની સામે. હેનરીનો પક્ષ આપણને સાચો જ લાગે માનવતાની દ્રષ્ટિએ, પણ ઓરોરા જે સામા જવાબો આપે છે ને, જવાબમાં પણ ભાવકે અગ્રી થવું પડે કે ના ઓરોરા ખોટી નથી, ઓરોરાનો પક્ષ સાચો છે. એ જે પ્રતિશોધની અંદર કોઈ એક સમાજ માટે, કોઈ એક વ્યક્તિ માટે ને કોઈ એક આખા સમાજ માટે જે છે એ બરાબર છે. તો એ વાત તમને બહુ સાચી લાગે ઓરોરાની. એ કદાચ લેખિકાનો કસબ છે કે એને ભાવક પક્ષે પ્રશ્નો નથી રહેવા દીધા કે ઓરોરા જે કરી રહી છે સાચું છે કે ખોટું છે. અને હવે આની વચ્ચે આખી કથા ટર્ન થાય છે કે જ્યારે એકવાર આ પોતાના પતિને મળવા કોન્સન્ટ્રેશન કેમ્પમાં આવી છે અને એક છોકરી ભટકાય છે નાનકડી, એની સાથે એકદમ રેશમી વાળવાળી. અને પેલી જે ઓરોરા છે એ જોઈ રહી છે આ છોકરીને. એની સાથે એક બીજી સ્ત્રી આવી છે, એ માફી માગે છે કારણ કે આ કેદીઓ છે આમાંના. અને પેલી સડનલી લાઈટ થાય છે કે આ તો પેલી છોકરી છે, કઈ ડેલિયા બ્રિક. નાનપણમાં પેલી છોકરી જેનું બ્રોચ અને હાથમાં પકડ્યું હતું, પેલી ચોર કહીને અપમાનિત કરી હતી, એ અપમાન હજી પણ એની છાતીમાં એમ કહેવાય ને પ્રતિશોધની અગ્નિ લઈને બેઠું છે. આ એ સ્ત્રી છે કોન્સન્ટ્રેશન કેમ્પમાં. અને એક જગ્યાએ લેખિકાએ લખ્યું છે કે પેલીએ આ નાનકડી છોકરીના વાળ કાપી નાખ્યા છે અરોરાએ. અને પછી એનો પતિને હેનરીને ખબર પડે છે, હેનરી ગુસ્સો કરે છે અને પેલી અરોરા કહે છે કે એના વાળમાં જૂ પડ્યા હતા એટલા માટે હાઇજીન માટે મેં વાળ કાપી નાખ્યા છે. પણ પતિ સમજી જાય છે કે આ ધીમે ધીમે એની અંદરનો કંઈક બદલો જાગી રહ્યો છે. તો એની પત્નીને કહે છે કે તું આ નથી જે તું અત્યારે છે ને, તું આ નહોતી, તું તારી જાતને પાછી વાર. અને ઓરોરાને લાગે છે કે હેનરી મને સમજતો નથી, હેનરીને લાગે છે કે ઓરોરા મને સમજતી નથી. અને હવે કથામાં ઓરોરા પ્રેગ્નન્ટ થઈ છે, માં બનવાની છે. અહીંયા હવે લેખિકા છે ને આપણને આખી કથાને એવા કગાર ઉપર મૂકી દે છે ઓરોરાના. પ્રેગ્નન્સી છે ને એ માણસની અંદર બહુ બધા પ્રાકૃતિક, શારીરિક, માનસિક અને પ્રાકૃતિક ફેરફારો લાવતા હોય છે. હવે પોતે માં બનવા જઈ રહી છે, એની અંદર એક ગર્ભ છે, શિશુ છે. એક ઓલરેડી પેલા ગર્ભમાં પોલોમાં બેઠી છે, કોઠીના ગર્ભમાં પોલોમાં બેઠી છે. અને હવે અહીંયા ઓરોરાના ગર્ભમાં પણ એક અંધકાર કે એક અજવાળું એ પાંગરી રહ્યું છે. અને એક સ્વેટર ગૂંથી રહે છે. લેખિકાએ એક સરસ મજાનો સ્વેટરની વાત કરી છે અને સ્વેટરનો રંગ લેખિકાએ લખ્યો છે કે સૂર્યોદયના રંગનું સ્વેટર છે. સૂર્યોદય ફરી અજવાસનું પ્રતીક છે, અજવાળું નવી આશા, નવી હોપ, નવી સવારનું પ્રતીક છે. એટલે પેટના ગર્ભની અંદર રહેલા અંધકારને સાચવીને બેઠેલી આ જે ઓરોરા છે એ પાછી સૂર્યોદયના રંગનું સ્વેટર ગૂંથી રહી છે. ફરી પેલી પોલોમાં તો અંધકારની અંદર બેઠી છે કોઠીમાં, અને કથા અહીંયા પહોંચી છે. અને પછી પેલો પતિ છે એક દિવસ એમ કહે છે તો નોકરાણીને વેલા મૂકી દે છે, કાઢી મૂક, મારે કામ છે. એટલે પેલી ઓરોરા છે પોતાની નોકરાણીને મોકલી આપે છે. અને હવે પતિ એક નાનકડી છોકરીને લઈને આવ્યો છે. અને જ્યારે ઓરોરા જોઈ છે કે આ છોકરી કોણ છે તો એને યાદ આવે છે આ તો પેલી છોકરી છે, ડેલિયા બ્રિકની નાનકડી દીકરી, જેના વાળ અને કોન્સન્ટ્રેશન કેમ્પમાં કપાવી નાખ્યા હતા. અને એનો પતિ કહે છે કે બધા લોકોને ગેસ ચેમ્બરમાં પૂરીને મારી નાખવાના છે, હું કોઈ પણ રીતે આ છોકરીને લઈ આવ્યો છું કારણ કે મને લાગે છે કે આ છોકરી મરવી ના જોઈએ.
ફરી પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય છે અને પેલી કહે છે કે આ લોકો મોત ડિઝર્વ કરે છે અને પતિ કહે છે કે એકવાર તું માં બનવાની છે ને, એનો પતિનો કહેવાનો ભાવાર્થ એવો છે, તો એકવાર મમતાની નજરે તો આ છોકરીને જોવાનો પ્રયત્ન કર. અને પતિ કહે છે કે આપણે સાંજે વાત કરીએ. અને પેલી કહે છે સાંજે નહીં, તમે નક્કી કરો કાં તો આ ઘરમાં હું રહીશ અથવા આ છોકરી રહેશે. પતિ જતો રહેશે અને હવે જેમાં ગૂંથણી આખું કહે ને, આપણું જીવન જ્યાં શરૂ થયું હતું ત્યાં આવીને જીવન પાછું ઊભું રહે ને, એ માણસને કાં તો આઘાત આપે છે અથવા શાનદાશ્ચર્ય આપે છે. આપણે એકદમ કે બ્લેન્ક થઈ જાય છે. એ મોમેન્ટ અત્યારે ઓરોના જીવનમાં આવી. એ નાવા ગઈને નાઈને બહાર આવીને તો પેલી નાનકડી છોકરી, ડેલિયા બ્રિકની નાનકડી દીકરી, જેને ત્યારે પોતાનો પતિ હેનરી લઈ આવ્યો છે, એ એના હાથમાં ડાયમંડ પિન છે. કોની? ઓરોરાની પિન. અને જોઈ રહી છે. અને પેલી બાથરૂમમાંથી બહાર એના જોયું કે આના હાથમાં મારી ડાયમંડ પિન છે અને એની છટકે છે કે ગુસ્સો કરવા જાય છે. એની પહેલા પેલી છોકરી આગળ હાથ કરી છે કે ચમત્કાર, જેવો જાદુ છે મારા હાથમાં, મેજિક છે. આ એ મેજિક છે જે નાનકડી ઓરોરાએ જે તે સમયે ડેલિયા બ્રિકને બતાવીને કહ્યું હતું કે જો મારા હાથમાં ચમત્કાર છે. અહીંયા હવે એ આખી ઘટના, આખું સમયચક્રનું પરિવર્તન, આખું કે આવર્તન પૂરું થાય છે, એક રાઉન્ડ થાય છે. અને આજે ડેલિયા બ્રિકની છોકરી ડાયમંડ પિન બતાવીને આને કહી રહી છે ઓરોરાને કે સી મારા હાથમાં ચમત્કાર છે, એટલે હું ચમત્કારમાં માનું છું. જે જાદુમાં વર્ષો પહેલા ઓરોરા વિશ્વાસ ગુમાવી ચૂકી હતી, એ જાદુ અત્યારે હાથમાં પકડીને નાનકડી છોકરી ઊભી છે. અહીંયા એક માતૃત્વની, એક બે લાગણીઓની એવું આમ ટકરાવ થાય છે એની અંદર. પેલો જે પ્રતિશોધ જે સળગી રહ્યો છે વર્ષો પહેલાનો, એની વચ્ચે આ જાદુની વાત આવી છે. અને સહન નથી કરી શકતી આ જે પરિવર્તનને, આ જે ચેન્જને. જે પરિવર્તન પોલોમાં સહન નહોતી કરી શકી, જે પરિવર્તનને પોલોમાં સ્વીકારી નહોતી શકતી, એ જ પરિવર્તન અત્યારે અહીંયા ઓરોરા સ્વીકારી નથી શકતી. એને થાય છે કે એની અંદર જે ભાવ અત્યારે જાગ્યો, હવે નફરત કરવા ધારવા છતાં પણ એની અંદર પેલી નાનકડી છોકરી માટે નફરત નથી આવતી, એ અંદરથી ભાંગી પડી છે. પેલો પ્રતિશોધની અગ્નિ જે અંદરથી જ્વાળા ફૂંકી રહ્યો છે, એ અગ્નિ ધીમે ધીમે ઠરતો હોય અથવા પાછો જાગતો હોય અથવા ઠરતો એવી લાગણી આવે છે. એને લાગે છે કે સતત અંદર ભટકી રહ્યું છે. એ પરિવર્તનને સ્વીકારી નથી શકતી. અને કથામાં એના પતિની જે રિવોલ્વર છે, જે આને મારી નાખવા માટે લીધી હતી છોકરીને, એ રિવોલ્વરથી ઓરોરા પોતે ગોળી ખાઈને મરી જાય છે. અને હેનરી દોડતો ઘરે પાછો આવે છે ત્યારે પત્નીની લાશ છે, એના આરપાર મગજમાંથી, માથામાંથી ગોળી નીકળી ગઈ છે. પેલી નાનકડી છોકરી જેના હાથમાં ડાયમંડ પિન હતી, ચમત્કાર પકડીને બેઠી હતી છોકરી, એ રડી રહી છે. અને અહીંથી આખી વાર્તા પાછી આવે છે કોલકાતામાં 2016માં. એક બહુ મજાનો સંદર્ભ કદાચ અજાણતા લેખિકાથી થયો હોય છે, અથવા મને નથી ખબર કે દેવાંગી ભટ્ટે જાણી જોઈને આ વાત કરી છે. એને છે ને જે સ્થળોમાં વાત કરીને ત્યાં એક નદીઓ છે, અને કોલકાતાની વાત કરીને ત્યાં હુગલી નદી છે. એ હુગલી નદી જેને પોતાની ઓળખ ગંગા તરીકે ભૂસી અને કોલકાતામાં હુગલીના નામે વહી રહી છે. એટલે જે નદી એને નદીને મોટા ભાગે સ્ત્રીના પ્રતિક રૂપે જોવામાં આવે છે. પિતાના ઘરે ઉછરેલી દીકરી સાસરે જાય ત્યારે એને ઓળખ નવી ઊભી થતી હોય છે. અહીંયા હિમાલયની ગોદમાંથી જન્મેલી ગંગા કોલકાતામાં હુગલી બનીને વહી રહી છે. એ નવી શક્યતાઓ, નવા રૂપે આવી રહી છે. એ નદીના કાંઠે કોલકાતા શહેરની પોલોમાં ચટ્ટો બાંધે, એની આ વાર્તા છે. ત્યાંથી કટ્ટુ જર્મનીમાં આવી છે, ત્યારે જર્મનીની એ લાઈન નદી, અને એ લાઈન નદીના કાંઠે વસેલું આ શહેર, હેનોવર શહેર, અને એ લાઈન નદીના કાંઠે બેઠેલી ઓરોરા, ત્યાં પણ નદીની વાત છે. પેલી હુગલી પણ નદીની વાત છે. હવે પાછી 2016માં કથા આવે છે. અને હવે જે આપણી બા છે પોલોમાં, મુખ્ય નાયિકા, એને આખી એ પાછી આવે છે કોઠીમાં તરત, અને પછી બહાર નીકળી જાય છે. એને કશુંક મારી સાથે અજુગતું થયું, અને એ વાત પોતાના પતિને નિખિલ બાબુને કરે છે. લેખિકાએ બહુ સુંદર વાત લખી છે કે પતિને કહી રહી છે કે સંદર્ભ આપે છે પેલા આ બધા, કે મને આવું થાય છે, મને એવું લાગે છે બીજા સમયમાં જતી રહીશું. અને અહીંયા પતિ ગંભીર ચહેરે એમ કહે છે કે કાલથી રાતે 1 ચમચી એરંડિયું પીવાનું રાખ, માથા પર વાયુ ચડી જાય એવું લાગે છે. પતિને લાગે છે કે પત્નીના માથામાં વાયુ ચડી ગયો છે. અને લેખિકા નોંધે છે કે પોલોમાં ચટ્ટોપાધ્યાયના જીવનનું આ લગ્ન જીવનનું આ સૌથી રોમેન્ટિક વાક્ય હતું, જેમાં એના પતિ એવી કેર બતાવીને, આમ સાર સંભાળ બતાવીને કીધું હતું કે 1 ચમચી એરંડિયું પીવાનું રાખ, માથામાં વાયુ ચડી જાય છે. તો પોલોમાં સમજી જાય છે કે હવે એની આ વાતને આ લોકો ગાંડપણમાં ખપાવે છે, કોઈ આ વાત સમજવા નથી. પણ હવે લોહી ચાખી ગઈ છે. જે પેલો હુંફાળો કાળ અંધકાર જે છે, ગર્ભ સાચવીને બેઠેલો અંધકાર, એને બહુ વાલો લાગે છે. એટલે ફરી એકવાર પેલું હવે જીવન જે રેખા જેવું ચાલતું, એમાં અચાનક કશું થ્રિલ જેવું આવ્યું.
અને ફરી એકવાર આ પત્નીઓ કોઈક સરસ મજાના પ્રસંગે ગઈ છે, ઘર ખાલી છે, અને પોલોમાં ફરી એકવાર પેલી કોઠારમાં જાય છે, બીજા નંબરની જે કોઠી છે એમાં અંદર ઉતરે છે. ફરીવાર માથામાં સણકો આવે છે, ગર્ભનો અંધકાર ગોળ ગોળ ઘુમાઈ રહ્યો છે, હાથ પગ ખેંચાઈ રહ્યા છે, અને સીધી કથા જાય છે 1950માં. જ્યારે આંખ ખોલે છે ત્યારે ઇજિપ્તના કેરો શહેરમાં અત્યારે એ રાબિયા નામની એક યુવતીના 26 વર્ષની એક છોકરી એના રૂપમાં બેઠા છે. એટલે ફરી પ્રશ્ન થાય કે 1 મિનિટ, આ પોલોમાનો ફરી પુનર્જન્મ થયો? તો જો આ પુનર્જન્મ હોય તો મારે આગળ તમને યાદ કરાવવું પડે કે પેલી જે હતી ઓરોરા, જે પેલી કોઠીમાંથી જ્યાં એ પહોંચી જર્મની, એ સમયગાળો તો 1940માં, અને આ સમયગાળો છે 1950માં. તો 10 વર્ષમાં બીજો પુનર્જન્મ કેવી રીતે હોઈ શકે? તો એ વાત તો લેખિકા આપણને પહેલેથી રોકી આપે છે કે આ પુનર્જન્મ નથી. તો 1950માં ઇજિપ્તના કેરો શહેરમાં વચ્ચે આખી વસેલી રાબિયા છે એના સુધી વાર્તા જાય છે, અને પોતે અબ્દી પેલેસમાં યોસેફ નામના એક બહુ મોટા શાહી રાજકુમાર પ્રિન્સને પરણી છે, અને બહુ મોટો મહેલ છે, 40 જેટલા ઓરડાઓ છે, અને એ ઇજિપ્તના એ રાજમહેલમાં રાબિયા વર્ષોથી રહે છે. પતિ યોસેફને કોલેડી અદીજા નામની પહેલી પત્ની છે, રાબિયા બીજી પત્ની છે, પોતાનો ફઈનો દીકરો થાય છે સંબંધની દ્રષ્ટિએ આ યોસેફ છે, અને એકમાત્ર અદીજા છે જેની આગળ રાબિયા વ્યક્ત થાય છે. તો આમ કહેવાય ને સંપત્તિથી ભરપૂર આખો પેલેસ છે. એ પેલેસમાં વાર્તા પહોંચે છે રાબિયા પાસે, અને જીવન એક સરખું ચાલી રહ્યું છે, જેમ પેલી અરોરાનું ચાલતું હતું ને, યાતનાનું જીવન એક સરખું ચાલતું હતું. અને પરિવર્તન આવ્યો કે હેનરી થકી પરિવર્તન આવ્યું છે અહીંયા, બરાબર. પોલોમાના જીવનમાં પરિવર્તન આવ્યું, પતિએ એવી ડિમાન્ડ કરી કે નિરર્થક જોગરા, અને ત્યાંથી પરિવર્તન આવ્યું. એટલે એક સરખી લાઈફ પેલા રામબાબુની ડિમાન્ડ ઉપર જ્યારે કોઠીઓ આપી દેવાની પતિએ વાત વજન મૂક્યું, અને પોલોમાને થયું કે મારે કોઠી સુધી જવું પડશે. એ પરિવર્તનનો એક કેન્દ્રબિંદુ કે કાર્યકારણ એ નિખિલ ચટ્ટોપાધ્યાય બન્યા છે. ઓરોરાના જીવનમાં એ પરિવર્તનનું કાર્યકારણ સીધું જોડાય છે એના બોયફ્રેન્ડ, એનો પતિ હેનરી સાથે, કેમ કે એ પોલીસ ઓફિસર બન્યો, અને એનો આખો જે નવો વિસ્તાર છે, નવી વિચારસરણી છે એને રજૂ કરી. અહીંયા થાય છે એવું કે અહીંયા પણ પુરુષ યોસેફ કારણ બને છે રાબિયાના જીવનમાં પરિવર્તનનું. કારણ કે યોસેફ એક અખેત નામના એક બહુ મોટા પેઇન્ટરને લઈ આવે છે, અને કહે છે કે આ બહુ મોટો પેઇન્ટર છે, વર્લ્ડમાં આના પોર્ટ્રેટ બહુ વખણાય છે, અને મારી ઈચ્છા છે કે મારી બંને પત્ની રાબિયા અને અદીજા એનું પોર્ટ્રેટ આ માણસ અખેત બનાવે. રાબિયાના જીવનમાં અખેત આવ્યો છે. એ રીતે રાબિયા જે તે જીવા ટેવાયેલી છે ને, એની પાસે ખુલ્લીને જીવન જીવી નથી. એટલે સ્વતંત્રતા શું એને ખબર નથી. પતિ યોસેફ એને બહુ જ પ્રેમ કરે છે, બહુ સાચવે છે, પણ યોસેફની પ્રાયોરિટી નથી રાબિયા. લેખિકા અહીંયા લખે છે કે રાબિયા અને અદીજા છે ને, એ યોસેફનો એક ઇમોશનલ ખૂણો હતો, કોર્નર હતો, પણ એની લાઈફ નહોતી. અને રાબિયાના જીવનમાં અખેત આવ્યો. અખેત પેઇન્ટિંગ કરવાનું નક્કી કરે છે. પેલા જ વખત પેઇન્ટિંગમાં આખી એકદમ હિજાબ પહેરીને આવેલી રાબિયાને પેલો ગેટ આઉટ કરીને ના પાડી દેશે. એ કહે છે કે મારે ખાલી ચહેરાનું પોર્ટ્રેટ નથી બનાવવાનો. તો અને રાબિયાનું બહુ મોટું અપમાન જેવું લાગે છે, કોઈ માણસ એને ગેટ આઉટ કરીને કાઢી મૂકી. યોસેફ એને કન્વિન્સ કરે છે. યોસેફ છે બદલાતા પરિવર્તનને સમાજને જોઈ રહ્યો છે, એની દુનિયા જોઈ છે. એ એવું ઈચ્છે છે કે આ જે પરિવર્તન છે એની હવા મારા મહેલ સુધી પણ પહોંચે, મારા પેલેસની મારી મહારાણીઓ પણ આ પરિવર્તનને સમજે. એટલા માટે જ કદાચ આ બહુ મોટું પગલું છે કે બહુ મોટા ચિત્રકારને ઘરે લાવીને એની પત્નીઓને કીધું છે, એની બેગમોને, કે તમારું પેઇન્ટિંગ આ માણસ બનાવશે. રાબિયા બહુ રડી એ રાત્રે, કારણ કે અખે તેને ગેટ આઉટ કહી દીધું. અખે તેને એવું કીધું છે કે હું આવા હિજાબ પહેરેલા પુતળાઓના પોર્ટ્રેટ નહીં બનાવું. તો યોસેફ પોતાની પત્નીને કન્વિન્સ કરે છે. પેલી વાળ છોડી ગાઉન પહેરીને તૈયાર થાય છે, હિજાબ છોડીને, અને બેસે છે. અને હવે અખે ધીમે ધીમે રાબિયાનું પેઇન્ટિંગ કરે છે. અહીંયા કેનવાસ ઉપર રંગો માત્ર નથી જતા, ધીમે ધીમે આ રંગો રાબિયાના જીવનમાં આવી રહ્યા છે. અખે તેને બહુ જ એકદમ કે નાલાયક ને હરામી માણસ લાગે છે. એને લાગે છે કે આ કેવો માણસ છે ને અલ્લાહનો ખોફ નથી. એમાં પણ જયારે અખે તેને વાત કરે છે કે એની 13 જેટલી ગર્લફ્રેન્ડ છે, એમાંથી 2-3 સાથે સિરિયસ છે, બાકી સાથે એ ફન માટે જોડાયેલો છે. તો આ વાત પેલીને બહુ લાગી આવે છે રાબિયાને. પણ બે સંપૂર્ણ વિરોધાભાસ છે. એક અખેત છે જેને જીવનને ભરપૂર જીવ્યું છે, જીવનને જોયું છે, જગતને જાણ્યું છે, અને એક રાબિયા છે જેના માટે જીવન એ માત્ર અબ્દી પેલેસની દિવાલો અને અબ્દી પેલેસનો 40 ઓરડાઓ છે. તો આ બે લોકો એકબીજાની નજીક આવે છે. પેઇન્ટિંગ તો એક માત્ર બહાનું થઈ જાય છે આ બે લોકોના સંવાદનું, અને ધીમે ધીમે રાબિયા ખુલી રહી છે, અખેત ખુલી રહે છે. અખેત સતત રાબિયાને રિયલાઇઝ કરાવે છે કે તને સ્વતંત્રતાની ખબર જ નથી. તે ખુલ્લા વાળ સાથે સૂર્યપ્રકાશ માણ્યો જ નથી. તે ખુલ્લી હવાથી તું જીવી જ નથી. તો જીવનનો અર્થ તું સમજી જ નથી.
અને ધીમે ધીમે સમહાવ રાબિયા કન્વિન્સ થતી જાય છે અખેતની વાત સાથે, અને અખેતના પ્રેમમાં પડે છે રાબિયા. એ અખેતને પેશનેટલી પ્રેમ કરે છે, પણ અખેતને ક્લેરિટી છે, અખેત ક્લિયર છે, કહે છે કે પ્રેમ જેવું કશું જ નથી. તું મને ગમે છે, હું તને ગમું છું, એ પૂરતું છે, પણ હું બંધનમાં માનતો નથી. અખેત આખી જુદી ફિલોસોફી, જુદી વિચારસરણીનો માણસ છે. તમે રાબિયાને અખેત જોઈએ છે, પૂરેપૂરો અખેત જોઈએ છે, અને અખેતને સમજાઈ જશે એક પોઈન્ટ ઉપર કે હવે રાબિયાના હું આ આવેગને રોકી નહીં શકું. એના જે પ્રેમના કે મોહનું જે એના મનમાં ભ્રમ ઉભો થયો છે, ભ્રમને હું તોડી નહીં શકું. એટલે ચિઠ્ઠી મૂકી પોર્ટ્રેટ લઈને જતો રહેશે, અને એવું ચિઠ્ઠીમાં લખ્યું છે કે બાકીનું પોર્ટ્રેટ હું લંડનથી પૂરું કરીને મોકલીશ. અને રાબિયાના ચિઠ્ઠી મળે છે, અને ત્યાંથી કથા સીધી કટ થઈને આગળ વધે છે. એ આગળના કથા સીધી 1965માં, એટલે 15 વર્ષમાં કથા આગળ વધે છે. ત્યાં સુધીમાં અચ્છા, રાબિયાને પુસ્તકો સુધી લઈ જનાર અખેત છે. અખેતે એને પુસ્તકોથી ઇન્ટ્રોડ્યુસ કરીને કીધું કે આ પુસ્તકો વાંચ. બાકી રાબિયા માટે કુરાનની આયાતો સિવાયનું કોઈ બીજું પુસ્તક હતું જ નહીં. પણ અખેતના પ્રોત્સાહનથી અખેતે કશું ચખાડ્યું, અલગ જીવન. એના મોહમાં એ હવે સપડાઈ ગઈ છે. અને પછી એવું થાય છે કે અહીંયા પેલેસમાં એની જે બેનપણી અદીજા, જે મોટી બહુ હતી ઘરની, મૃત્યુ પામી, ખાલા મૃત્યુ પામી, સાસુ મૃત્યુ પામી, અને હવે એને પેલેસ વધારે એકલો લાગે છે. 2 વર્ષ એ ખાસા ડિપ્રેશનમાં રહી, એની સારવાર થઈ, અને યોસેફ એનો પતિ છે, એને પણ એવું ઈચ્છે છે કે રાબિયાના જીવનમાં આગળ વધે. અંતે રાબિયા લાઇબ્રેરી તરફ ઢળી, પુસ્તકો વાંચતી થઈ, અને હવે એ લંડન આવીને વસી છે લખવા માટે, પુસ્તકો લખે છે. અને યોસેફ ખુશ છે કે ચલો મારી પત્ની મૂવ થઈ. પણ 1965માં ત્યાં સુધી પોપ્યુલર રાઇટર થઈ ગઈ છે, અને લંડનના એક કેફેમાં એક બુક ટોક કરી રહી છે. અને ત્યાંથી એને એક ઇન્વિટેશન મળે છે યોસેફના એક મિત્ર દ્વારા કે સરસ મજાનું થેમ્સ નદીના કિનારે એક સરસ મજાની નાઇટ પાર્ટી છે, તમે એ મહેફિલનો ભાગ બનો. અને પાર્ટીમાં આવી છે, એ પાર્ટીમાં બેઠી છે, અને 1965ની એ પાર્ટીમાં એને અખેત મળે છે. એ અખેત જ્યાંથી 15 વર્ષ પહેલા કેરોના મહેલમાં આવ્યો હતો, જેને રાબિયાને સમજાવ્યું હતું કે સ્વતંત્રતા તું જીવી જ નથી, જીવન શું છે તને ખબર જ નથી. એ અખેત અત્યારે મળ્યો છે. પણ હવે 15 વર્ષ પછી રાબિયાનું ભાવ વિશ્વ બદલાયું છે. એ કહે છે મને પ્રેમ છે, પણ હું તારા માટે મરી નથી રહી. હું આભારી છું કે તે મને એક અલગ જીવન બતાવ્યું, તે મને સમજાવી દીધું કે હું શું ગુમાવી રહી છું. સર, બહુ મેચ્યોર ડાયલોગ છે, અને એ મારો આખી નવલકથાનો મારો ફેવરિટ સીન છે. જે 1965નો જે સમયગાળો લેખિકાએ ચિત્ર્યો છે, જ્યાં 2 કિરદારો ભેગા થયા. રાબિયા અને અખેતની વાતો મારી આખી નવલકથાનો મારો પ્રિય ભાગ છે. બહુ જ મેચ્યોર ડાયલોગ છે, અને વાચકોને એ પાર્ટ બહુ જ ગમશે, કારણ કે અહીંયા અલગ પ્રકારની રાબિયા, સીધી 360 ડિગ્રીનો ચેન્જ તમને રાબિયામાં જોવા મળશે. અને અખેત એના અંતમાં એવું પણ અખેત કહે છે કે તને મારું એડ્રેસ આપું, અને પેલી કહે છે કે ના. એ ના બહુ મોટી હતી. એ ના એક ભાવક તરીકે તમને બહુ મોટી ના લાગશે કે બેન તું એડ્રેસ લઈ લે ને, તું જે માણસ માટે આટલી મરી રહી હતી, જે માણસે તને નવું જીવન બતાવ્યું, જે માણસના લીધે તને એવું લાગે છે કે જીવન ખુલીને બધી રીતે મારી સામે આવી ગયું છે, એ માણસ તું પ્રેમમાં હતી, બરાબર. એક સમય તારે સુવું પણ હતું એ માણસ સાથે, પણ હવે એ માણસ જયારે સામેથી એડ્રેસ આપે છે, ત્યારે લેખિકા રાબિયા પાસે ના બોલાવડાવે છે, કારણ કે ત્યાંની ક્લેરિટી છે, સ્વતંત્રતા એ પામી ચૂકી છે, અને લાગે છે કે એને ફરી હવે કોઈ બંધન જોઈતું નથી, હવે એને કોઈ ભાવ જોતો નથી. જે ભાવ એની અંદર સ્થિર થઈ ગયો છે, જે ભાવ પોલોમામાં હતો, પરણીને આવી અને એને એકદમ ઘેરા લીલા અને લાલ રંગની થાંભલીઓ જોઈ હતી, પેલી 3 કોઠીઓ જોઈ હતી, એ ભાવ ત્યાં સ્થિર થઈ ગયો. પોલોમાની ત્યાં એ ઉંમર સ્થિર થઈ ગઈ છે. જે ભાવ આપણી ઓરોરામાં હતો, જ્યારે હાથમાં એને પેલું ડાયમંડ બ્રોચ લીધું હતું, અને ડેલિયાએ કહ્યું હતું કે આ ચોર છે, અને અપમાનમાં એ ઉંમર ત્યાંની સ્થિર થઈ ગઈ હતી. એ જ રીતે રાબિયાની અંદર એ ભાવ સ્થિર થઈ ગયો હતો. જ્યારે અખેત જતો રહ્યો હતો, એના હાથમાં એક કાગળ લખીને કે તારે બાકીનું પોર્ટ્રેટ હું લંડનથી પૂરું કરીશ, અને મને લાગે છે કે તું જેને પ્રેમ માની રહી છે, મારા માટે પ્રેમ જેવું કંઈ છે નહીં, અને આ બ્રહ્માજી તું જલ્દી બહાર આવ. તો એ ભાંગેલા હૃદય સાથે, એટલે કે તે મારું હૃદય તોડ્યું હતું ને, તારો સૌથી મોટો મારી પર ઉપકાર છે. આ ત્રણેય સ્ત્રીઓ એક એક જગ્યાએ ઉંમરના પડાવે સ્થિર થઈ ગઈ છે, અને પેલી ના પાડે છે. પુસ્તકમાં એને એક સરસ મજાનું વાક્ય લખીને આ પુસ્તક પાછું આપે, પેલાને આપે છે ભેટમાં, આ મારું પુસ્તક તને હું આપી રહી છું, અને પછી એ ત્યાંથી નીકળે છે. આ બહુ સુંદર આખું વર્ણન છે રાબિયાનું. અને પછી એ રાબિયા જીવનને જુદી રીતે જોઈ રહી છે. એ અખેતને આભારી છે કે અખેત એના જીવનમાં આવ્યો, અને એ આભાર વ્યક્ત પણ કરે છે કે હું બહુ આભારી છું કે તું મારા જીવનમાં આવ્યો. અને જે એક સરખું જીવન જે પોલોમાને લાગતું હતું, એક સરખું જીવન નફરત ભર્યું જે ઓરોરાને લાગતું હતું, એક સરખું જીવન રાબિયાને જે સ્વતંત્રતા ઈચ્છિત હતી, પણ એને ખબર જ નહોતી કે મને સ્વતંત્રતા જોઈએ છે. એના જીવનમાં અખેત આવ્યો, અને એને જીવન વધારે ઘાટું લાગ્યું. એ રાબિયાથી કથા પાછી ફટકો પડે છે, અને સીધી આવે છે પોલોમા પાસે, અને બીજી કોઠારમાંથી પોલોમા બહાર નીકળી છે. પણ હવે
અહીંયા 2016માં પાછી કથા કોલકાતા આવે છે. અને હવે ઘરના લોકોને ગાંડી માને છે, કારણ કે પોલોમાં 55 વર્ષની પોલોમાં કોઈક મુસલમાન રાજ્યના ઉલ્લેખો કરી રહી છે, જર્મનના ઉલ્લેખ કરી રહી છે, ભણેલી ગણેલી સ્ત્રી નથી, પણ એવું માને છે કે જે તે સમયે આ જીવનમાં એ જીવતી હતી. એ કિરદારો સાથે એ એટલી ઓળઘોળ છે કે 2016ના એના પરિવારના દીકરાઓને લાગે છે કે બાનું ખસી ગયું છે, અને બંને પુત્રવધુ એને ડોક્ટર પાસે લાવે છે, અને ઘોષબાબુનું દવાખાનું છે ત્યાં પોલોમાની સારવાર ચાલી રહી છે. અને બંને સ્ત્રીઓ વાત કરે છે કે અત્યારે આપણી સાસુ છે ને એક જ ગાંડી થઈ ગઈ છે, એને કંઈક અલગ પ્રકારનો સનેપાત લાગ્યો છે. અને હવે ત્રીજી વાર બા કોઠીમાં ઉતરે છે, ત્રીજી કોઠીમાં. મેં નદીઓની વાત કરી હતી તમને. ત્રીજી જે રાબિયા છે ને એ પણ અંતમાં જ્યારે અખેથી છૂટી પડે છે ને ત્યારે થેમ્સ નદીનો કિનારો છે, થેમ્સનો કાંઠો છે. અગેન ત્યાં પણ નદી છે. તો હુગલી, નાઇન અને હવે આ થેમ્સ. હવે ત્રીજામાં જ્યારે ત્રીજી કોઠીમાં પોલોમાં બેઠી છે અને એ સીધી જાગે છે, ક્યાં? એ જાગે છે સૌરાષ્ટ્રના વેલસર ગામે. અને એ વેલસર ગામ 1955નો સમયગાળો છે, અને દુનિયાથી લગભગ કટ ઓફ છે એ ગામ. એ વેલસર ગામમાં એ મોંઘી નામની સ્ત્રી છે, અને સરસ મજાનું એકદમ એનું જીવન જીવી રહી છે. અને વાત ત્યાં છે કે 26 વર્ષની મોંઘીનું આ ગામ વેલસર, એમાં કોઈક વાત લાવ્યું છે કે આજથી 19 દિવસ પછી, એટલે કે પૂનમના દિવસે આ ધરતીનો પ્રલય થવાનો છે, મહાપ્રલય આવવાનો છે, અને ગામ આખું ડરી ગયું છે. એમાં કોઈકે કીધું કે ભાઈ હવે પડવો ગણો, અમાસના તમે દિવસો ગણ્યા નથી, કદાચ 2 તિથિઓ ભેગી હોય, અંગ્રેજોને તો ખબર પડતી નથી. એટલે 13 દિવસ પછી ગામનો વિનાશ નક્કી છે. ગામના લોકોની ચિંતા કરી રહ્યા છે. અને આ મોંઘી છે એ ખેમશીની પત્ની છે. અને મોંઘી વિશે, મોંઘીનું જે વર્ણન છે, ઓફકોર્સ મારું પ્રિય કિરદાર મોંઘી શાકી નવલકથામાં, કેમ કે એને જે રીતે ચીરફાડ બતાવી છે મોંઘીને, આમ તમે બંધ તૂટીને પૂર આવતું હોય ને એવું કિરદાર છે મોંઘીનું. અને એ ખેમશીની બહુ મોંઘી ગામમાં કોઈ એની સામું ન જોઈ શકે, એટલી તેજ દર્રાર કુહાડી જેવી જીભ છે એની. પણ એના બીજા દિવસ એને સાસુનો વારો પાડી દીધો, અને સાસુ એને કંઈક ટોણા મારવા ગઈ, અને પેલી સાસુ પર ચડી બેઠી કે તું મારા બાપ પર જાય છે. તો સાસુની સાથે ગામ પણ સમજી ગયું. ગામનો એક ડોસો છે એ છેડતી કરવા ગયો, અને મોંઘી એનો પણ વારો પાડી દીધો. તો ગામને ખબર છે કે આ જેરોડી નાગણ છે, મોંઘીની સામે નહીં જવાય. અને મોંઘીની એક બેનપણી છે નાથી, અને એ લોકો બજારમાં ગોળ લેવા ગયા છે, અને રિટર્નમાં આવતા હતા, અને ગામના ચોકમાંથી એક કાળુ નામનો માણસ છે એ ભટકાય છે નાથી સાથે, અને પડે છે. અને આખી એક ઘટના જોઈ અને પેલા મોંઘીને તો લાગે છે કે આ અકસ્માત હશે, પણ જ્યારે કાળુ, એ ગામનો એક પુરુષ છે વજો, એ વજાની સામે આંખ મિચકાય, વજાને કાળુએ આંખ મિચકારી એટલે મોંઘી સમજી ગઈ કે આ તો છેડતી હતી, અને એનો બાટલો ફાટે છે મોંઘીનો, અને મોંઘી વજાને લાફો માર દે છે. વજો ગામનો એવો ઉતાર, જે આખો દારૂ પી રહેતો, પીઠામાં રહેતો. બધી સ્ત્રીઓ બહુ ડરતી કે આ તો ડોશી નહીં છોડતું, ડોશીમાને ત્યાં માણસ એમ કે ફ્લર્ટ કરે છે, એને પણ લાઈનો મારે છે, એટલે આ બહુ હરામી માણસ છે. એવો વજો લાફો ખાઈ જાય છે સ્ત્રીના હાથનો. ગામ આખું છક થઈ જાય, જોનારાઓ. સાસુ બહુ ખીજાય છે મોંઘીને, વર ખીજાય છે, જેઠાણી ખીજાય છે કે ત્યાં વજા જોડે તારે ઝઘડો કરીને શું જરૂર, એને તે લાફો મારી દીધો. ઇવન પેલી નાથી પણ ખીજાય છે, એને કહે છે કે છેડતી તો મારી હતી ને, તારે શું કામ વજાને લાફો મારવાની જરૂર હતી. બધા ડરી ગયા છે કે વજો આ લાફો ભૂલશે નહીં. ક્યાંક ને ક્યાંક નાથીને મોંઘીને લાગે છે કે કદાચ મને આ વસ્તુ નડશે તો, પણ કે જોયા આટલા દેવા પડ્યા આવા દેવા છે. આ મોંઘીની ફિલોસોફી છે. અને પછી થાય છે એવું કે એકવાર સવારે એના 7 મહિના પછી એ સવારે બાથરૂમ માટે, એમ કે બહાર જવા માટે લોટો લઈને ગઈ છે નદી કાંઠે, અને સામેથી વજો આવતો દેખાય છે. મોંઘી બહુ ડરી ગઈ છે, વહેલી સવારનો સમય છે, વજો આવ્યો છે. આ વજો છેડતી માટે રેપ તો કરી શકે, લાફો મારીને પાડી દેશે, તો મારા માટે તાકાત નથી કે હું વજાને સમય. એ બહુ મૂંઝાઈ ગઈ છે. અને લેખિકા લખે છે કે વજો એકદમ બાજુમાંથી પસાર થઈ ગયો, જાણે એને કશું જોયું જ નથી. જે મોંઘી ડરતી હતી એ મોંઘીને આ વાત બહુ અપમાન જેવી લાગે છે. એટલે કે છે કે જે ડોશીઓને પણ છોડતો ન હોય, એ મારા જેવી, હું તો કેટલી રૂપાળી છું મને ખબર છે, એને મારી સામે આંખ ઊંચી કરીને જોયું નહીં. અને અહીંયા હવે નવો પ્રતિશોધ, એક નવો ભાવ એની અંદર જન્મે છે કે મારી સામે વજો જોવે જ કેમ નહીં. અને આ એને બહુ મોટું અપમાન લાગે છે. અને હવે ગામમાં પ્રલયની વાત આવી છે. પૂજારી ગામમાં કહે છે કે ભાઈ જે જેનું લેણું બાકી હોય ને લેણું ચૂકવી દેજો, કારણ કે તમારી પર ઉધારી હશે ને તો સ્વર્ગાપુરના દરવાજા ખુલતા નથી. એટલે ગામના લોકો લેણું ચૂકવે છે. આવું એક લેણું મોંઘીના મનમાં છે કે વજાએ મારી સામે જોયું નથી, વજાને એકવાર તો મારો કરીને રવો જ, આ લેણું નહીં ચૂકવું તો હું સ્વર્ગાપુરીના દરવાજા નહીં ખોલાવી શકું. એની બેનપણી નાથીને એકવાર રાત્રે એ લોકો સુવા ગયા છે ખેતરમાં, અને સુતા સુતા મોંઘીની બેનપણી નાથીને કહે છે કે મારે વજા ભેગું સૂવું છે.
1960ના એ ગામમાં એક સ્ત્રી જ્યારે વાત કરે છે, લેખિકા લખે છે કે પોતાનામાં જ આ બહુ મોટો પ્રલય હતો અને ખુલ્લીને પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે કે મારે વજા જોડે શું છે. નાથી કહે છે કે તું તારા તો ખેમશીની વર છે, ખેમશીને પ્રેમ નથી કરતી? તો કે હું ખેમશીને પ્રેમ તો કરું છું, પણ એકવાર વજા જોડે શું તો છે જ. નાથી કન્વિન્સ થાય છે, પણ એ પહેલા બહુ પતિ બેનપણી વચ્ચે બહુ ઝઘડો થાય છે અને મોંઘીએ મનમાં રાખ્યું છે કે શું તો છે જ વજા જોડે, કોઈ પણ રીતે અરેન્જ કરીશ આખી વાતને. એ ભમરાડો મારી સામે કેમ ના જુએ? અને પ્રલયનો આગલો દિવસ છે, બંને બેનપણીઓ તૈયાર થઈ ગઈ છે. પેલી પાર્લરની જેમ નેણ કરાવે છે, તૈયાર થાય છે. બંને બેનપણી મોંઘી કે હવે આજે તો સુવા જવાનું છે એટલે હું તૈયાર થાવ. અહીંયા એકદમ અભિસારિકાની જેમ તૈયાર થાય છે. બંને બેનપણીઓ, સરસ વાત છે કે જે પીઠો છે પીઠા પાસે બંને બેનપણીઓ જાય છે અને છેલ્લી વારીનું ગીત બંને બેનપણીઓ નાથી અને મોંઘી ગાઈ લે છે. મોંઘી પોતાના વાળ છોડી અને નાથીના વાળ ચોટલામાં ગૂંથ્યો, નાથીનો એક વાળ તોડી પોતાના ચોટલામાં ગૂંથ્યો અને પીઠામાં જ્યાં વજો છે ત્યાં મોંઘી પહોંચે છે અને વજાની સામે ઊભી રહી જાય છે. વજો ડઘાઈ જાય છે. હવે અહીંયા લેખિકા વજાનું પોઈન્ટ ઓફ વ્યૂ આપે છે કે વજો જ્યારે લાફો પડ્યો ને મોંઘીનો બજારમાં, ત્યારે વજાને એવું લાગ્યું હતું કે આ તો નાનું છોકરું છે, નાના છોકરાને શું રિએક્ટ કરવાનું, તો આ તો આનું તો ગાણપણ છે. પણ જ્યારે અત્યારે એની સામે મોંઘી ઊભી રહે છે વજો કે શું જોઈએ છે, અને પછી ગુસ્સો આવે છે કે હું એક સ્ત્રી થઈ તારી સામે ઊભી છું તૈયાર થઈને, હું તારી સામે જે નજરથી જોઈ રહી છું, તું મારી સામે જોઈ કેમ નહીં? હું આખા ગામમાં સૌથી રૂપાળી છું, આઈ એમ ધ મોસ્ટ ડિઝાયરેબલ વિમેન, અને તું મારી સામે જ ન જુએ. અને ગુસ્સામાં એ વજાને બચકું ભરે છે અને વજાનો કોલર પકડી લે છે. વજો એને એકદમ હાથ મળીને મોંઘીને એકદમ વાળ પકડી હાથ મળી નાખે છે. મોંઘીના આંખમાં આંસુ ઉભરાઈ જાય છે અને એક ક્ષણમાં વજો બધું સમજી જાય છે કે આ શું કહેવા માંગે છે. એટલે આમ ધક્કો મારે છે અને પછી કહે છે કે હું મેળીએ રાહ જોઉં છું. ગામની નદી કાંઠે એની મેળી છે અને કહે છે હું ત્યાં રાહ જોઉં છું. અને હવે મોંઘી બેસી બેસી રડે છે, જાણે એક જ વાતમાં, એક આમંત્રણમાં એને જે જોઈતું તે મળી ગયું. જાણે એક જ વાતમાં પેલી નાથી બહાર આવે છે અંધારામાં, એ પૂછે છે શું થયું પેલી, અને પેલી કહે છે મને મેળીએ બોલાવી છે. તો કે અજવાળું થવા આવ્યું, ગામ આખું ગામના મંદિરે ભજન કરવા ભેગું થયું છે. ખેમશીના મિત્રો આખું ગામ પૂજા કરે કે આ છેલ્લી રાત છે, કાલ સવારે તો પ્રલય થવાનો છે, આપણે મહાઆરતી કરીએ, ભજન ગાઈએ, કદાચ ભગવાનનું મન બદલે ને પ્રલય રોકી બતાવે તો. એટલે નાથી કહે છે કે સવાર પડવાની છે, તારે જવો તો જલ્દી જા. અને અહીંથી મોંઘી નીકળે છે. છેલ્લી વાર બે બેનપણીઓ ભેટી લે છે. નાથી ભાગતી ભાગતી મંદિરે જાય છે. વહેલી સવાર થવા આવી છે. મોંઘી પેલી મેળીએ જાય છે જ્યાં વજો દીવો પ્રગટાવીને રાહ જોઈ રહ્યો છે. અને હવે વહેલી સવાર થઈ ગઈ, શંખ ફૂંકાયો, ઝાલર વાગી અને પ્રલય ન થયો. એટલે ગામના લોકો જય જયકાર બોલાવ્યો કે પ્રલય રોકાઈ ગયો. અને નાથીને બીક થાય છે કે યાર પ્રલય રોકાઈ ગયો, મારા ફટાફટ મોંઘીને રોકાવા જા કેવું પડશે. મોંઘીને કે રોકાઈ જા, તું પેલાની મેળીએ ન જતી, પ્રલય રોકાઈ ગયો છે, ગામનાને ખબર પડશે. નાથી દોટ મૂકે છે. અહીંયા લેખિકા લખે છે કે ગામનું તળાવ છે. હવે જુઓ, આગળ મેં કીધું હુગલી નદી છે, નાઇલ નદી છે, થેમ્સ નદી છે, અને અહીંયા હવે ગામનું તળાવ છે. તળાવ એ બંધન છે, આવેગોને રોકવાની વાત છે, પ્રવાહ પર બંધ લાવવાની વાત છે. એ બંધ મર્યાદાનો હોઈ શકે, એ બંધ સમાજનો હોઈ શકે, એ બંધ ન્યાય ધર્મનો નીતિનો હોઈ શકે. એ તળાવનું પાણી સ્થિર છે. જે પાણી વહેતું હતું એ અહીંયા સ્થિર છે. અને લેખિકા છેલ્લી વાતમાં લખે છે કે મોંઘી એક નજર પેલી મેળી તરફ કરે છે, આ દીવો ટમટમી રહ્યો છે, અને સીધી તળાવમાં એની આંખે તળાવના પાણી દેખાયા. અને અહીંયા વાત લેખિકા પૂરી કરે છે. ત્રણ મેં કીધું એમ, ઓરોરા, રાબિયા અને મોંઘી એક એવી સ્ત્રી છે જેને પ્રતિશોધ જોઈએ છે, એક એવી સ્ત્રી છે જેને સ્વતંત્રતા જોઈએ છે, અને એક એવી સ્ત્રી છે જેને મૈથુન જોઈએ છે. સરવાળે જોયું તો ત્રણેય સ્ત્રીઓમાં ત્રણેય ભાવ તો હતા જ. મૈથુન, સ્વતંત્રતા અને પ્રતિશોધ ત્રણેય નાયિકાઓમાં છે. મોંઘીમાં પણ છે, અરોરામાં પણ છે, અને રાબિયામાં પણ છે. પણ કથા પોલોમાની છે, પોલોમા ચટ્ટોપાધ્યાયની. અને જ્યારે પાછી આવે છે કથા ત્યારે આપણને ખબર પડશે કે આ સંપૂર્ણ રીતે ગાંડી થઈ ગઈ છે. પણ આ નવલકથાનું છેલ્લું ચેપ્ટર છે, એના વિશે હું વાત નહીં કરું, કારણ કે એ તો વાંચશો ત્યારે જ એક નવો આમ આખો ફટાકડો ફૂટશે તમારી અંદર. એ નવલકથાનો છેલ્લો પેરેગ્રાફ જ્યારે આવે છે ત્યારે તો એ ચેપ્ટરની તો ખાસ વાત નથી જ કરવાનો, જ્યાં લેખિકા કાઇન્ડ ઓફ તમે સમાપન આપી રહી છે આ બધી કથાઓનું. અને આજના પરિપ્રેક્ષમાં એ કથાઓ સમજાવવાનો એક પ્રયત્ન, લેખિકાને એવું બહુ પડી નથી કે મારા ભાવકને હું કહેવાય ને એકદમ સ્પૂન ફીડિંગ કરું, એવી એને પડી નથી. એને તો કથા કીધી, ત્રણ સ્ત્રીઓ કીધી. ભાવકના પક્ષે એક પ્રશ્ન થાય કે આ ખરેખર પોલોમા ચટ્ટોપાધ્યાયના ત્રણ જન્મની વાત હતી, કે પોલોમાના ત્રણ મનની વાત હતી, કે પોલોમાની અંદર ક્યાંક બેઠેલા ત્રણ ભાવો જે ત્રણ કોઠીમાં છે, મૈથુન, સ્વતંત્રતા અને પ્રતિશોધ,
એ 3 ભાવોનો ભાવ જન્મ હતો એ તો ખબર નથી. અને અહીંયા દરેક ભાવકનો પોતાનો જવાબ છે. આ નવલકથાની બ્યુટી એ છે કે દરેક ભાવક પોતાની વાસાંશી જીર્ણાની વાંચે છે. મારી વાસાંશી જીર્ણાની બહુ જુદી છે, આઈ એમ શ્યોર તમારી વાસાંશી જીર્ણાની પણ બહુ જુદી હશે જ્યારે તમે વાંચશો. લેખિકાની વાસાંશી જીર્ણાની બહુ જ જુદી હતી, અને જે પ્રસ્તાવના લખી છે મીર ભૂતાની વાસાંશી જીર્ણાની પણ બહુ જુદી છે. અને કદાચ મહાન કૃતિની આ જ ઓળખ છે કે એને વાંચનારો દરેક પોતાના પરિપ્રેક્ષી, પોતાના દ્રષ્ટિકોણથી કથાને પોતાની રીતે જુએ, કથાનો પોતાની રીતે ઉલ્લેખ કરે મનમાં, અને કથા પૂરી થાય ત્યાંથી કથા નવી શરૂ થાય છે. તો વાસાંશી જીર્ણાની લગભગ 2 કે 3 વાર મેં આ નવલકથા વાંચી, અલગ અલગ સ્વરૂપે જોવાનો પ્રયત્ન કર્યો, કથાને સમજવાનો પ્રયત્ન કર્યો. તો મને એમ સમજાણું કે આ જે પ્રતિશોધ, મૈથુન અને સ્વતંત્રતા છે એ ત્રણેય સ્ત્રીઓમાં હતા. કેમ કે ક્યાંક ને ક્યાંક પોલોમાના ભાવ વિશ્વમાં પણ આ 3 જવાબ ગુખાયેલા હતા, દટાયેલા હતા. અહીંયા મોંઘી પણ એક પરિવર્તનનો ભાગ જોઈ રહી છે. એ પરિવર્તન, એનું જીવન ચાલી રહ્યું હતું ને વજો આવ્યો. પુરુષોની ભૂમિકા આ ત્રણેય યુગમાં બહુ અગત્યની રહી છે. એ હેનરી હોય કે એ યોસેફ હોય કે વજો હોય, તો આ 3 પુરુષો 3 પરિવર્તનના સાક્ષી બન્યા છે. અને વાસાંશી જીર્ણાની નવલકથા ભાવ વિશ્વમાં, ભાવ જન્મમાં અંધકારનો જે ગર્ભ છે એની અંદર નવી શક્યતાઓને જન્માવે છે. બહુ સશક્ત નવલકથા છે. એટલા માટે પણ છે કે સ્વરૂપની દ્રષ્ટિએ આ બહુ ઉત્તમ ઉદાહરણ છે કે ગુજરાતી ગદ્યમાં કયા પ્રકારે પ્રયોગો થયા છે. આ નવલકથા એક નવા પ્રયોગોને રજૂ કરે છે. એ પ્રયોગ આપણને અહાંગ્રો લગાડે છે વાંચનનો. હા, તમને આંખમાં કણાની માફક આ પ્રયોગ ખૂંચતો નથી, તમને વાગતો નથી, એકદમ સરળ સહજ રીતે આખો પ્રયોગ તમારા ગળા નીચે ઉતરી જાય છે. એ આ લેખિકાની સજ્જતા છે, એના ભાવ વિશ્વની સજ્જતા છે. 3 નદીઓ હોય કે એ 3 પુરુષો હોય કે 3 વિશ્વ હોય, એ 3 વિશ્વમાંથી પસાર થયા પછી પણ આપણને એવું જ લાગે કે સ્ત્રીનો કોઈ ધર્મ નથી, સ્ત્રીની કોઈ એક ઓળખ નથી, સ્ત્રીનો પોતાનો સ્વતંત્ર એ કોઈ ખૂણો નથી. આ નાયિકાઓ દ્વારા એ વાત પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. અંતે તો એક સળગતી ઈચ્છા છે જે વાસાંશી જીર્ણાને મારી તમારી અંદર જીવતી રાખે છે. તો આ એક ભાવક તરીકે હું આ નવલકથાને આ પરિપ્રેક્ષમાં જોઈ શક્યો છું. અહીંયા મને પુરાણોના ઘણા બધા રેફરન્સ મળતા હતા. એ દ્રૌપદીની કૃષ્ણની વાત હોય, એ દ્રૌપદીને કર્ણની વાત હોય, એ ક્યાંક ને ક્યાંક સુપર્ણખાની લક્ષ્મણની વાત હોય, કે માદ્રી અને કુંતીની વાત હોય, કે પછી માદ્રી અને પાંડુની વાત હોય. આવા જે કેટલાક ભાવ વિશ્વ છે ને જે આપણા પુરાણોમાં બંધ છે, એ ભાવ વિશ્વ ઇનડાયરેક્ટલી આ નવલકથામાં ખુલી રહ્યા છે. ક્યાં કયા ખૂણે ખુલે છે એ મારે એટલી નથી વાત કરવી, કારણ કે એ તમે જ્યારે વાંચશો ત્યારે ખૂણાઓ તમારી અંદર ખુલી જશે. મેં બહુ કંટ્રોલ કર્યો છે કે હું કથા નહીં કહીને પણ કથા કહું. તો એવા ઘણા ખૂણા છે જે મેં નથી કીધા એટલા માટે, કારણ કે જ્યારે વાંચશો ત્યારે એની સુંદરતા તમારી અંદર વધારે ખીલશે. તો તમારી પોતાની વાસાંશી જીર્ણાની તમારી રાહ જુએ છે. લેખિકા દેવાંગી ભટ્ટની આ એક અમર કૃતિ છે. અને મારા માટે આ નવલકથા એટલે ક્લાસિકલ છે કેમ કે દરેક સમયે, દરેક યુગમાં બહુ નવી લાગણી તમારી અંદર જન્માવે છે. અંધકારનો ગર્ભ ભાવકની અંદર પણ છે. દરેક ભાવકની અંદર એક અંધારી કોઠી છે. એ વાંચતી વખતે ભાવક પોતે પણ એ કોઠીમાં ઉતરે છે, એનો હું સાક્ષી છું. અને મેં જે લોકોને સજેસ્ટ કરી, જે લોકો વાંચી, એમનું પણ એવું કેવું છે કે વાંચતા વાંચતા એ પણ પોતાની ઈચ્છાઓની કોઈ અંધારી કોઠીમાં ઉતરી ગયા છે. તો બની શકે તમારી અંદરની કોઠીઓ પણ તમે જાણતા નથી, પણ આ કથા વાંચશો તો તમારી અંદરની કોઠીઓ તમે ઉતરશો. કેટલાક કિરદારો છે જેની સાથે સીધા કનેક્ટ થઈ જવાશે તમારે. કથા સાહિત્યમાં ઘણા કિરદારો હોય છે જેને વાંચતી વખતે આપણને લાગે છે કે આ કિરદારો આપણે છીએ. તો એ કથાની સફળતા છે. અહીંયા મોંઘીમાં, અરોરામાં, રાબિયામાં અને પોલોમામાં ક્યાંક તમને તમારું પ્રતિબિંબ મળશે. અને મળે તો મને લાગે છે કે આ નવલકથાનું લખાવવું એ વધારે સાર્થક છે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ રામ. મને મેં આ વાંચી તો, મારો અવાજ આવે છે ને? હા, બિલકુલ. ઓકે. હવે મેં આ નવલકથા વાંચી નથી, કમનસીબે મારા સુધી નથી પહોંચી, બટ સદનસીબે હવે એ નવલકથા મારા હાથમાં જ્યારે આવશે એ સારું થયું કે ઉત્તમ સમય આવશે. હવે એક ચેપ લગાડીને, મતલબ મારી અંદર તરસ જગાડીને આવશે. અને હું એ તમામ વર્ગનું પ્રતિનિધિત્વ કરું છું કે જે પાછળથી આ જોવાના છે, જેમણે હજી સુધી આ નથી વાંચી. એટલે મારો અભિપ્રાય હું માનું છું કે આ તમામનો અભિપ્રાય છે. બિલકુલ. જે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાય સાંખ્ય યોગમાં છે, કે જે આ ટાઇટલ છે, મને લાગ્યું કે આ એકદમ યથાર્થ શીર્ષક છે. કારણ કે આખો શ્લોક જ એવો છે કે વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન અન્યાની સંયાતિ નવાની દેહી.
તો આખી વાર્તા જે મારા સુધી પહોંચી તમારા દ્વારા, એમાં મને લાગ્યું કે એ જે શ્લોકનો અર્થ પણ એવો છે કે જેમ તમે જીર્ણ વસ્ત્રો ઉતારીને નવા વસ્ત્રો ધારણ કરો છો, એવી જ રીતે જીવાત્મા જીર્ણ શરીરનો ત્યાગ કરે છે. આ આખી વાર્તા એટલા માટે વાંચવી જોઈએ મારે, કારણ કે આઈ ટોટલી અગ્રીડ વિથ યુ કે મને કોઈ પણ કૃતિ જ્યારે ગમે, મને કન્ફેશન બોક્સ પણ ગમી, તો કે પછી મને શિલ્પા દેસાઈની પણ કૃતિ ગમી, એમનું જે સર્જન આવ્યું તે, કે પછી આ જે કૃતિ મને ગમી, તો એના કારણોમાં ગમવા પાછળના કારણો એ હોય કે ક્યાંક એના કેરેક્ટર, મને મારી નબળાઈઓ સાથે કેરેક્ટરની નબળાઈઓ પણ જોડાયેલી હોય, પણ જ્યાં હું પહોંચવા માંગુ છું ત્યાં સુધી એ પહોંચ્યું પણ હોય અને એની સાથે આપણે જોડાઈ જઈએ. રાઈટ? બિલકુલ બિલકુલ બિલકુલ. તો આ નવલકથા એટલે વાંચવી જોઈએ કારણ કે એમાં આપણા જીર્ણ વસ્ત્રો, જીર્ણાની વાસાંસી, આપણા જીર્ણ વસ્ત્રોને આપણે ઉતરતા જોઈ શકીએ. કોઈ બીજું ઉતારે અને પરિસ્થિતિ આવે એના પહેલા એ વિઝ્યુઅલ આપણે સુધી આવે, આપણે આપણી જાતને મળી શકીએ અને જાતને સ્વીકારી શકીએ, આપણી જીર્ણતાને પણ આપણે જોઈ શકીએ, અને જ્યારે સુધી જીર્ણતા ઉતરે ને ત્યાં સુધી નવું તો કઈ રીતે આવી શકે. હું દેવાંગી બેનને વિનંતી કરું છું, ભલે આજનો એપિસોડ સ્પેશિયલ રહ્યો કારણ કે ટાઈમ લિમિટ આપણે જોઈ નથી, તો હું 2 મિનિટ માટે દેવાંગી બેનને વિનંતી કરું છું કે તમે યસ પ્લીઝ. હાય. હાય રામ. હાય દેવાંગી. હેલો રામ, આઈ એમ સો હેપી કે તે આ પુસ્તકને એટલા બધા લોકો સુધી પહોંચાડ્યું છે, અને તું જે ઇંગિતોની વાત કરે છે, સિરિયસલી મેં પણ નથી વિચાર્યા. તે જે કહ્યું કે 11 નંબરનું ઘર, કે પછી તે નદીનું જે બધું સિમ્બોલિઝમ કીધું, આઈ નેવર થોટ અબાઉટ ઇટ. એટલે મને તું સાચું કહે છે કે પુસ્તક જે છે વાચક વાંચે ત્યારે એનું બની જાય કમ્પ્લીટલી, એન્ડ ઇટ ઇઝ રિયલ પ્લેઝર કે તું આ પુસ્તકને યુ એપ્રિશિએટેડ ઇટ, એન્ડ નોટ જસ્ટ એપ્રિશિએટેડ ઇટ પણ તેને લોકો સુધી પહોંચાડ્યું છે. આઈ એમ સો હેપી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સો થેન્ક યુ દેવાંગી, થેન્ક યુ રામ આ એપિસોડમાં જોડાવા માટે, અને ડેફિનેટલી મેં જે રીતે ખેંચીને અને એક જ વાર ખાલી, આ જે પુસ્તક છે વાસાંસી જીર્ણાની, એ નવભારત પબ્લિકેશન્સનું પુસ્તક છે. નવભારત પ્રકાશ સાહિત્ય મંદિર એમણે આ પુસ્તકનું પબ્લિશ કર્યું છે, અને આ પુસ્તક આપ અલગ અલગ નવભારતની સાઇટ પર પણ ઉપલબ્ધ છે, અને બુક પ્રથા ઉપરથી પણ આ પુસ્તક આપ મેળવી શકો છો, અને બુક પ્રથા તો ઘરે બેઠા આ પુસ્તક તમારા સુધી પહોંચાડશે. તો હું દરેક ભાવકોને વિનંતી કરીશ કે નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થયેલું આ પુસ્તક વાસાંસી જીર્ણાની, લેખિકા દેવાંગી ભટ્ટ, આપ મેળવો, વાંચો, અને ખાસ તો તમારું પોતાનું પુસ્તક એટલે વંચાવજો, કારણ કે તમે પેન્સિલથી ઘણું બધું નોટ ડાઉન કરવાનું મન થશે, તો એટલા માટે આ પુસ્તક ખાસ રાખો તમારા ઘરમાં. થેન્ક યુ સો મચ. અને આવતીકાલની જાહેરાત કરું છું. આવતીકાલે સોનલ વૈદ્ય કુલકર્ણી, બહુ જ જાણીતું નામ, રંગમંચ સાથેનું બહુ જ જાણીતું નામ, અને એથી ઉપર એક વિત ઉપર ચડીને એક બહુ જ સારા ઇંગ્લિશના પ્રાધ્યાપિકા સોનલ વૈદ્ય વાત કરશે એક એવી કૃતિ વિશે એમણે બહુ જ સારા નાટકો રંગમંચ પર આપ્યા છે. શેક્સપિયરની આ મેકબેથ લઈને તમારી સાથે આવશે કાલે સોનલ વૈદ્ય કુલકર્ણી. અને આજે અગેન રામને જે હકથી, મતલબ રામ એ પ્રકારનું વ્યક્તિ નથી કે હું વ્યક્તિત્વ કહું છું, કારણ કે કોઈ પણ વ્યક્તિનું ગમવું ન ગમવું એ વ્યક્તિના આધારે હોય છે, કેટલા નજીક જઈશું એ પણ વ્યક્તિત્વ નક્કી કરતું હોય છે. તો એક એવું વ્યક્તિત્વ છે કે જેની સાથે હું એકવાર મળી અને મેં એની ઉપર ઠોકી બેસાડ્યું કે બોલવાનું તો છે જ, તારીખની અનુકૂળતા આપું છું, બાકી પૂછતી નથી, then you have to come. અને બહુ મજાની વ્યક્તિ એ છે કે જ્યારે વ્યક્તિ પોતે પણ લખતી હોય ને છતાં પણ જ્યારે એ કોઈ કૃતિ વિશે વાત કરે છે ત્યારે બધાથી એ પર હોય છે. જેમ દેવાંગીએ કહ્યું કે મેં પોતે પણ નહોતું વિચાર્યું કે આટલા ઇંગિત વિશે પણ કોઈ વાચક નોંધશે. 11 નંબરનું ઘર હોય કે નદી હોય કે પછી એના જે ઝીણા ઝીણા આવર્તનો એમણે લીધા, તો આ રામની ખૂબી છે. અને એટલા માટે જ માણસ ત્યારે જ આપણને હંમેશા ગમતો હોય છે, જેને કવિ કાલિદાસે સૌંદર્ય કહ્યું છે. એક સુંદર માણસ છે, કારણ કે સૌંદર્યની પરિભાષા એ છે કે ક્ષણે ક્ષણે નવતામો પૈકી સદૈવ રૂપમ રમણીયતાયા, જે દરેક પળે તમને નવું લાગે. અને રામને તમે જ્યારે મળો ત્યારે તમને નવો લાગે, ત્યારે તમને તાજો લાગે, અને તમને એવું જ લાગે કે તમને મળવા માટે જ બેઠો હતો. આ એની ખૂબ છે. તો આજે રામ જે રીતે આપણી સાથે વાસાંસી જીર્ણાનીમાં ડૂબીને એને આપણને ડૂબાવ્યું છે, દેવાંગી સ્પેશિયલ થેન્ક્સ કે તમે પૂર્ણ અમારી સાથે જોડાયા, તમે તમારી પ્રતિભાવ પણ આપ્યો, તમે અભિવ્યક્ત પણ થયા, અને તમારી સાથે ડેફિનેટલી આ સેશનમાં જોડાઈશું. તો આજના એપિસોડને અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક્સ અગેન. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.